હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયર્યાણમ. નમો વત્સાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સિં. મંગલાણં ચ સૌવે સિં. પરમં હવૈ મંગલમ. મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. શ્રી દાદા ભગવાન હે શ્રી દાદા ભગવાન. મને શુદ્ધ ઉપયોગ પૂર્વક મને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ હું આપો. ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, મન વચન કાયા મન વચન મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ આ માયા પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરણ કાકા. જય સચ્ચિદાનંદ હિરણ કાકા. જય સચ્ચિદાનંદ. ઓ હિરણ કાકા 15-20 મિનિટ આ બાળકો સાથે સત્સંગ કરો. જી કોઈને ક્વેશ્ચન છે હિરણ કાકા માટે? ના હોય તો હિરણ કાકા તમારે છૂટ એમને ક્વેશ્ચન પૂછવાની. બોલો. હવે પૂછવું પડશે ક્વેશ્ચન. આપણે બધા વિધિ રોજ કરીએ છીએ. ત્રિમંત્ર, નમસ્કાર, વિધિ, નવકલ્મ એ કરીએ છીએ આપણે. હા, તો આપણે શેના માટે કરવાનું છે? નિયમિત વિધિ કરીએ છીએ, શેના માટે કરીએ છીએ? તો ઉભા રહો હિરણ કાકા, બધાને પૂછો. બધા જ કરે છે. કોણ નથી કરતું? ચેલ્સી નથી કરતી. પછી બીજું કોણ નથી કરતું? દેવમ નથી કરતો. શ્લોક બોલું છું. નમ્યમ તું કરે છે? હા, કરું છું. ત્રિમંત્ર ને દાદા ભગવાનની સાક્ષી એટલું જ બોલું છું. શું બોલે છે તું? ત્રિમંત્રણ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી. ઓકે. બીજું આપણે સમ્યક તું શું કરે છે? હું ત્રિમંત્ર ને નવકર્મ ને નમસ્કાર વિધિ એવું બધું બોલું છું. ઓકે. તારક તું શું કરે છે? તારક હું નવકલમ પછી
હા હું અને નવકલમ આપણે પ્રાપ્ત વિધિ અરવિંદભાઈ તમારા દીકરાનું નામ શું છે? રુદ્ર રુદ્ર રુદ્ર. રુદ્ર તું શું કરે છે? હું ત્રિમંત્ર બોલું છું અને દાદા ભગવાનના આશીર્વાદ. દરરોજ ના? હા ઓકે. કિરણ કાકા બધાનું સર્વે થઈ ગયું, હવે બોલો. બરાબર. તો હવે આપણે આ વિધિ જે કરીએ છીએ અને આ બધું ત્રિમંત્ર, નમસ્કાર વિધિ, નવકલ્મ, શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બધું કરીએ છીએ, તે શેના માટે કરતા આવીશું? કોણ કહેશે? ચલસી શા માટે કરે તું? આપના માટે અને દાદાના આશીર્વાદ માટે. શેના માટે? પહેલા આત્મા માટે અને દાદાના આશીર્વાદ માટે. બરાબર. આત્મા માટે એટલે શું? શું નામ છે તારું? બેન તમારે નહીં બોલવાનું. ચેલસા. શું નામ છે? ચેલસા. સેલશા. ચેલસા. કેલ્સા. હા હા હા. કેલશા. હા બરાબર છે. ચેલસા ચેલશા. ઓકે ઓકે. ચેલશા. હા બરાબર. તો કે આપણે આત્મા માટે કરવું એટલે શું? તો કે આ ચેલસા છે, તો ચેલસા માટે તું શું શું કરે છે? તો કે સવારે ઉઠે, બ્રશ કરે, ચા પાણી નાસ્તો કરે, જમે. આ બધું કોના માટે કરે છે? ચેલસા માટે. તો કે ચેલસા માટે. તો કે તો પછી ચેલસા કોને આધારે છે એ ખબર છે? તો કે અંદર જે ભગવાન બેઠા છે હા એને આધારે. હા અંદરના ભગવાન જતા રહે તો શું થાય? ના રે ચેલસા. ખ્યાલ આવ્યો? તો મહત્વ કોનું છે? ભગવાનનું. તો કે ભગવાનનું મહત્વ છે. અને આપણે મહત્વ કોનું આપ્યું છે? ચેલસાનું. ચેલસાને મહત્વ આપ્યું છે. તો કે ચેલસાનું મહત્વ નથી એવું નથી. મહત્વ છે, પણ કેટલું મહત્વ છે? તો કે જે જરૂરી છે, જરૂરિયાત પૂરતું એનું મહત્વ છે. પણ આપણે જરૂરિયાત પૂરતું કરીએ છીએ કે વધારે પણ કરીએ છીએ? ઘરે પણ કરીએ છે. વધારે કરીએ છીએ. કેવી રીતે ખબર પડે? કે કોઈ તો કે વધારે કરીએ છીએ કેવી રીતે ખબર પડે? તો કે મમ્મી કે પપ્પા કોઈ કમ્પ્લેન કરે કે ના કરે? હા મમ્મી કે પપ્પા કોઈ કમ્પ્લેન કરે ને? ટીચર હોય તો એ કમ્પ્લેન કરે ને કંઈક ને કંઈક? આપણી ફ્રેન્ડ હોય એ પણ કમ્પ્લેન કરે ને? હા તો કોઈ પણ વ્યક્તિ આપણને કમ્પ્લેન શેના આધારે કરે? આપણામાં કંઈક આપણે કંઈ વધારાનું કર્યું હોય તો કરે કે નોર્મલ હોય તો કરે? વધારે કર્યું હોય તો કરે. હા. તો કે વધારે કર્યું હોય તો કરે. તો કે જે આ વધારાનો જે ભાગ છે ને, તો કે વધારાનો ભાગ શું કરે છે? તો કે આપણી સાથે જે છે, મમ્મી પપ્પા છે, બા છે, કે ફ્રેન્ડ છે, ટીચર છે, તો કે વધારાનો ભાગ શું કરે છે? તો કે વધારાનો ભાગ આપણી સંપર્કમાં જે કંઈ પણ આવે છે, તો કે એને ક્યાંક ને ક્યાંક દુઃખ કરતા બને છે. વધારાનો ભાગ ચેલસા બને કે ના બને? હા તો કે આપણાથી કોઈને દુઃખ થાય એ આપણને ગમે? ના અને કોઈને પણ ગમે? ના કોઈને બી ના ગમે. ખ્યાલ આવ્યો? તો કે અંદર જે એની અંદર જે ભગવાન રહેલા છે, તો એને દુઃખ થાય કે નહીં? થાય. ખ્યાલ આવ્યો? તો કે આપણે કોઈને પણ દુઃખ આપીએ છીએ, તો એને આધારે શું થાય છે? તો કે એને એકલાને દુઃખ થાય છે કે આપણને દુઃખ થાય છે? આપણને બી દુઃખ થાય છે. ખ્યાલ આવ્યો? તો કે એને દુઃખ થાય છે અને આપણને દુઃખ થાય છે. તો કે આપણે આપણે પોતાની જાતને પણ દુઃખ ના આપવું અને બીજાને પણ દુઃખ ના આપીએ તો એ ક્યારે કરી શકીએ?
તો કે આપણી અંદરથી વધારાનો ભાગ જતો રહે ત્યારે હા ખ્યાલ આવ્યો કે જે હા. વધારાનો ભાગ છે કે એ શું કરે છે તો કે આપણને દુઃખ આપે છે ને બીજાને દુઃખ આપે છે હા ખ્યાલ આવ્યો તો કે હા એ વધારાનો ભાગ કેવો છે તો કે જે આપણે નવકલ્મોમાં બોલીએ છે ને કોઈનો અહમ ના દુભાય, કોઈ ધર્મનું પ્રમાણ ના દુભાય, ખ્યાલ આવ્યો તો કે હા આજે જે નક્કી કરીએ છીએ કોની પાસે નક્કી કરીએ છીએ તો કે દાદા ભગવાન પાસે હમ ખ્યાલ આવ્યો અને આજે હા ત્રિમંત્ર અને નમસ્કાર વિધિ કરીએ છીએ તો કે શું કરીએ છીએ તો કે આપણો જે કોઈ પણ નિશ્ચય છે તો કે આપણો અત્યારે નિશ્ચય શું છે તો કે આપણને દાદા ભગવાન જે મળ્યા છે એ દાદા ભગવાન આપણને જે મળ્યા છે એમાં આપણું કામ કાઢી લેવાનું કે નહીં હા તો કે આપણું કામ કાઢી લેવું હોય તો કે આપણે કોઈની હેલ્પ જોઈએ કે ના જોઈએ આપણું કામ કાઢવું હોય તો કોઈની હેલ્પ જોઈએ ને તો કે આજે નમસ્કાર વિધિ કરીએ છીએ ત્રિમંત્ર બોલીએ છીએ તો એનાથી શું થાય તો કે તમારા જે નમસ્કાર છે એ બધા જ શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર પહોંચે છે અને શ્રેષ્ઠ પુરુષોનો વિનય કરો છો છેલ્સા હા ખ્યાલ આવ્યો તો કે એનાથી શું હા થાય તો કે એનો વિનય કરો અને એને નમસ્કાર કરો તો શું થાય તો કે એની અંદર જે ગુણ હોય એ તમારી અંદર આવે અને દેવદેવીઓને જે આપણે નમસ્કાર અને આવા પુરુષોને નમસ્કાર કરીએ એટલે શું થાય તો કે જે દેવદેવીઓ હોય એ રાજી થાય તો કે આપણે જે માર્ગ પર ચાલીએ છીએ એ માર્ગ ઉપર આપણને કંઈ પણ પ્રોબ્લેમ આવે કે ના આવે તો કે આપણે ભણતા હોઈએ તો ભણવામાં પણ પ્રોબ્લેમ આવે અને આપણે કંઈ પણ ધર્મનું કરતા હોઈએ તો એ પણ ના સમજાય તો પણ એ પ્રોબ્લેમ જ કહેવાય ને ખ્યાલ આવ્યો તો કે તમને તમારો જે કંઈ પણ તમે નક્કી કર્યું છે એમાં ક્યાંય પણ તમને રૂકાવટ આવે છે પ્રોબ્લેમ આવે છે તો કે આજે આપણને દાદા ભગવાને ત્રિમંત્ર આપ્યા છે નમસ્કાર વિધિ આપી છે નવકલ્મો આપ્યા છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના આપી છે તો શું થાય છે તો કે આપણે શ્રેષ્ઠ પુરુષોને નમસ્કાર કરીએ છીએ એનો વિનય કરીએ છીએ એટલે એના ગુણો આપણી અંદર આવે છે અને એની સાથે સાથે એમના જે દેવદેવીઓ છે એ આપણને મદદ કરે છે ખ્યાલ આવ્યો અને આજે નવકલ્મ કરીએ છીએ તો કે નવકલ્મ શું છે તો કે આપણા રોજબરોજના વ્યવહારમાં જ્યાં જ્યાં પણ આપણે જે વ્યવહાર કરીએ છીએ બીજાને હરકત કરતા જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ આપણને ખબર નથી ખ્યાલ આવ્યો આપણે કરીએ છીએ પણ આપણને ખબર નથી કે ભાઈ આ મારા વ્યવહારથી સામેવાળાને ક્યાં ક્યાં કેવી કેવી રીતે દુઃખ થઈ શકે ખ્યાલ આવ્યો ઘણી વખત દુઃખ થાય એ ખબર પડે પણ ખરું ને ઘણી વખત ના પણ પડે એવું બને કે નહીં હા બને ખ્યાલ આવ્યો તો કે ક્યાંય પણ તમને એને દુઃખ થયું હોય ખબર પડે કે ના પડે પણ આપણે એવો આપણો વ્યવહાર થાય કે જેને આધારે કોઈ પણ જીવને આપણા આધારે દુઃખ ના થાય ખ્યાલ આવ્યો તો કે આ જે નવકર્મ છે એ તમારો જે કંઈ પણ વ્યવહાર છે એ વ્યવહાર જ્યાં જ્યાં પણ કોઈને પણ દુઃખ કરતા છે એમાં તમારો વ્યવહાર ચોખ્ખો કરાવડાવે છે કે જેને આધારે તમારા વ્યવહારથી ક્યાંય પણ કોઈને દુઃખ ના થાય સુંદર જેલસા ખ્યાલ આવ્યો હા હા તો કે આ આપણને પોતાને પણ કોઈના કોઈ વ્યવહારથી દુઃખ થાય કે નહીં હા થાય તો કે શેના આધારે થાય છે તો કે આપણાથી કોઈને દુઃખ થયું હોય તો આપણને સુખ મળે કે દુઃખ મળે દુઃખ મળે દુઃખ મળે કેમ તો કે આપણે દુઃખ આપ્યું હોય તો દુઃખ જ મળે આપણે કોઈની જોડે સારો વ્યવહાર કરીએ તો આપણી જોડે સારો વ્યવહાર કરે આપણે કોઈની જોડે ખરાબ વ્યવહાર કરીએ તો આપણી જોડે ખરાબ વ્યવહાર કરે આપણે કોઈને દુઃખ આપીએ તો આપણને દુઃખ આપે ખ્યાલ આવ્યો તો કે મુખ્ય આપણા જીવનમાં દુઃખનું કારણ શું હશે આપણા જીવનમાં દુઃખનું કારણ શું હશે વિધિ
આપણા જીવનમાં દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ છીએ, કારણ કે આપણા થકી આપણે બીજા કોઈને દુઃખ આપીએ છીએ એટલે જ આપણને દુઃખ મળે છે. તો કે આપણા જીવનમાં આપણું દુઃખનું મુખ્ય કારણ જે આપણે દુઃખ આપીએ છીએ, ખ્યાલ આવ્યો? આપણાથી કોઈને પણ દુઃખ અપાઈ જાય છે, ખ્યાલ આવ્યો? તો કે એ જે અપાઈ ગયું કે આપ્યું, એ સૌથી પહેલા કોને દુઃખ કરશે? આપણે કોઈને પણ આપીએ તો કોઈ પણ વ્યક્તિ દુઃખી હોય તો જ દુઃખ આપે ને, હા પણ ખ્યાલ આવ્યો? પણ સુખી હોય તો શું કરે? હિરેન કાકા, દુઃખ એટલે શું? હા દુઃખ એટલે શું? હા, તો કે દુઃખ એટલે શું? દુઃખ તો એટલે કે શું? ખુશી. દુઃખ એટલે શું? દુઃખ દુઃખ એટલે આપણે બીજાને હેરાન કરીએ, કોઈને મારીએ અને દુઃખ કહેવાય. દેવાંગ, દુઃખ એટલે શું? આપણે કોઈને મારીએ ને એના દુઃખ પહોંચાડીએ, કઈ હાનિ એ તો પહોંચાડીએ. ખુશીએ કહ્યું. નમ્ય, દુઃખ એટલે શું? ચલસી, દુઃખ એટલે શું? રુદ્ર, દુઃખ એટલે શું? હવે સમજણ પાડો હિરેન કાકા, દુઃખ એટલે શું? જી. તો કે દુઃખ એટલે શું? તો કે જે બનવાથી આપણી પાસે ગમે તેટલું સુખ હોય, આજે આપણને રોજે રોજ સારું સારું જમવા મળે છે કે નથી મળતું? મળે છે. મળે છે. સારું ઘર રહેવા માટે મળે છે કે નહીં? મળે છે. મળે છે. મળે છે. સારા કપડાં મળે છે કે નહીં? મળે મળે છે. છે. સારું ભણવાનું મળે છે કે નહીં? મળે છે. હા ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુ સારી આપણી પાસે છે, પણ એવી કઈ વસ્તુ આપણી અંદર આવે છે કે આપણી સામે બધી સારી વસ્તુ હોવા છતાંય આપણને દેખાતી નથી? તો કે આપણે શું કહે છે વિધિ? આપણી સામે જે સારી વસ્તુઓ આવે છે, એટલે તમે શું કીધું? આપણી પાસે આટલી બધી સારી વસ્તુ છે, સારું ખાવાનું, સારું રહેવાનું, સારા કપડા, સારું હરવા ફરવાનું. જેલસી આવે છે ત્યારે? તો કે એવી એક અસર આવે છે કે જે વસ્તુ, જે આજુબાજુ ગમે તેટલું તમારી પાસે સુખ હોય, ખ્યાલ આવે? તો એ સુખને ભોગવવા ના દે. તો એક એવી અસર છે. તો કે એ અસર શેને આધારે છે? તો કે આપણને એ વસ્તુની સમજણ નથી. તો કે ખરેખર દુઃખ શું છે વિધિ? તો કે ખરેખર દુઃખ એનું બીજું નામ અણસમજણ. અણસમજણ એનું પરિણામ દુઃખ, અને સમજણ એનું પરિણામ સુખ. ખ્યાલ આવ્યો? ખબર? હા. હા, તો આટલું જ વિચાર કરજો, પછી કાલે આપણે વધારે લઈશું. સમજણ ને અનસમજણ શું એ કાલે બીજા આપતા પૂછવા આવે એને પૂછજો. ઓકે? ખુશી, હા. તારે પૂછવાનું. હા. ઓકે? બરાબર? હા. તો જય આજે સચ્ચિદાનંદ. શું જય જાણવા જય મળ્યું? નમ્ય, સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય નમ્ય, સચ્ચિદાનંદ. આજે શું જાણવા મળ્યું? દેવમ, શું જાણવા મળ્યું આજે? એ દુઃખ એટલે શું? વેરી ગુડ. કાલે પૂછજે, હા, આપતા પૂછવા. બીજું શું જાણવા મળ્યું? કે ત્રિમંત્ર ને બધું દરરોજ કરવાનો ફાયદો થાય છે જો. બરાબર? હા. ઓકે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કિરણાનંદજી, આપણે હવે મોટાનો ક્વેશ્ચન લઈએ. નીનાબેન, जय सच्चिदानंद निरानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हमारे डेली यूज में कहाँ मान्यता बाबा और कहाँ मंगलदास ऑपरेट करता है? डेली यूज में सुबह से शाम तक हम जो भी उठ के नहाते हैं, ब्रश करते हैं, जो भी करते हैं, उसमें कहाँ कहाँ पे मेरी मान्यता मुझे
काम करवा रही है और कहाँ मंगलदास काम कर रहा है। ये मुझे 2-4 एग्जांपल देके सेपरेशन करके बताइए। जी, तो कि ये जो अपना जो व्यवहार हो रहा है जी, उसमें सबसे बड़ी गलती कैसे हो रही है, मैं मेरे व्यवहार से आपसे बात कर रहा हूँ। जी, 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 तो कि जो भी अपना व्यवहार है जी, कि दिन भर जो व्यवहार होता है वो हम्म। अपने व्यवहार में अपने को शंका कितनी होती है। जैसे शंका कि मैं ठीक कर रही हूँ कि नहीं, ये हाँ, शंका। क्योंकि जो मैं सोच रहा हूँ कभी सोच रहे हैं उसमें शंका होती है। नहीं, तो कि कभी जो बोल रहे हैं उसमें शंका होती है। नहीं हो रही है, तो और मैं जो कर रहा हूँ उसमें शंका होती है। नहीं हो रही है, मैं ही कर रही हूँ ऐसा लग रहा है। समझ में आया? तो कि जी, सबसे बड़ा क्या है, तो कि जो मैंने सोचा वो सही, जो मैंने बोला वो सही, जी, जो मैंने किया वो सही। हम्म, समझ में आया? तो कि ये जो मैंने सोचा, जो बोला और किया, तो सबसे दादा भगवान ने सबसे पहले क्या करते थे, तो कि सबसे पहले कोई भी नया आता था तो उसको शंका पड़ा देते थे। शंका पड़ा देते थे। जी, समझ में आया? तो कौन तो क्या नाम है तुम्हारा, तो क्या नीना बहन, कि सही में नीना बहन हो। समझ में आया? तो कि हाँ, ये जो शंका पड़ाई, तो यहाँ पे अपने को ये जो शंका है मतलब क्या, तो कि इसको दूसरी भाषा में दर्शन कहते हैं। शंका को। शंका होनी चाहिए तो वो वहां पे दर्शन खुला होता है। तो कि ये जो अपना जो व्यवहार है वहां पे अपने व्यवहार में मैंने जो सोचा, मैंने जो बोला और मैंने जो किया वो शंका नहीं पड़ती है। तो उसके हिसाब से अभी क्या करने का है, हाँ, तो कि जो अपना व्यवहार है वो व्यवहार में किसी के आधार से चलने का है। हाँ, तो कि अभी क्या होता है, तो कि कोई भी अपने को बोलेगा, समझो कि मेरे से कोई गलती हो गई और मेरे को कोई भी बताएगा आपसे कोई गलती हो गई, और आपको कोई बताएंगे कि नीना मैंने ये आपकी गलती हुई। हाँ, समझ में जी, आया? खाने जी, में समझो कि नमक ज्यादा पड़ गया, जी, तो आपको कोई बताएगा कि भाई नमक ज्यादा पड़ गया, बताएंगे कि नहीं? बताएंगे। तो वो नमक ज्यादा पड़ जाता है तो घर में से कोई भी अपने को बताता है तो अपन उसका जवाब देते हैं कि उसका स्वीकार करते हैं। स्वीकार कर लेते हैं अभी, पर मुझे बेसिक तो फिर समझना है स्वीकार नहीं डिफरेंस। करेंगे। जैसे नमक ज्यादा पड़ गया तो ये तो मैं मेरा एग्जांपल देता हूँ जी, कि कैसा होता है, तो कि भाई आज चम्मच ज्यादा बड़ी चम्मच आ गई थी, इसलिए छोटी ज्यादा हो चम्मच गया। नहीं मिली, बड़ी चम्मच आ गई। जी, समझ में आया? हाँ, जी, जी, तो कि कहीं ना कहीं अपन क्या करते हैं, तो कि अपने को अपन जो सोच रहे हैं, बोल रहे हैं, कि कर रहे हैं, अपनी जहां जहां भी गलती होती है वो अभी अपने को नहीं पता चलती है, लेकिन कोई भी अपने को गलती बताता है तो वहां पे तो स्वीकार करना पड़ेगा कि नहीं करना हाँ, पड़ेगा। करना ही पड़ेगा, करेंगे। तो ये जो बाबा का भाग है वो इस तरह से नीनाबेन का रक्षण करता है। अच्छा, पूरा दिन अपना किस में जाता है, तो कि इसका रक्षण करने में। समझ में आया? जैसे जैसे सारे दिन में क्या क्या रक्षण करते हैं अपन नीना का। कहीं पे भी गलती होती है तो उसको अपन जस्टिफाई करते हैं कि नहीं करते हैं? हाँ, ढक देते हैं किसी न किसी तरह से। हाँ, ढक देंगे। कुछ भी नहीं मिलेगा तो जो चेतन नहीं है, जैसे चमची की बात करी, चम्मच की बात करी, समझ में आया? जी, कोई जी, जी, कहेगा कि आज तीखा ज्यादा है तो कहेंगे कि भाई ये जो मिर्ची है वो पहले ये मिर्ची लाते थे, अभी ये मिर्ची लाए थोड़ी तीखी हो गई। कुछ न जी, कुछ अपनी वाणी निकलेगी जी, 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 कि मौन रह पाएंगे। नहीं कुछ तो बोलेंगे, बोल ही देगी।
समझ में आया? हाँ तो ये जो भाग है क्या करेगा, बाबा का भाग जो है वो किस तरह से देखने का है, तो कि हाँ। कहाँ पे भी कहाँ नीना बेन का रक्षण करता है। अच्छा, समझ में बाबा आया? रक्षण करता है। पूरा उसका जो जो अज्ञान का भाग है वो क्या करेगा, तो कि सिर्फ ये जो हिरन है उसका रक्षण करता रहेगा। वो अपन अच्छा। लेके आए हैं, उसका रक्षण जो करने का है वो अपन लेके आए हैं। अपने को अभी दादा भगवान के माध्यम से समझ प्राप्त हुई, सही समझ प्राप्त हुई कि मैं शुद्धात्मा हूँ। समझ में आया? जैसे ही मैंने इसका रक्षण करने का छोड़ दिया तो मेरा जो शुद्धात्मा है तो वो रक्षण में आ गया। समझ में आया? तो जो हाँ। पक्ष है, मेन चीज क्या है, तो कि हाँ। अपन पक्ष किसका लेते हैं। नीना का। हाँ, तो समझो जो गलती का पक्ष लेते हैं, कुछ भी जस्टिफाई करते हैं तो वो पक्ष हो गया। कोई भी कहता है, समझ में आया, तो वो पक्ष हो गया। तो जो पक्ष लेते हैं वो उस तरह से ये चलता रहता है। पक्ष लेने की वजह से ये चलता रहता है। अगर पक्ष लेने का बंद कर दिया तो ये जो खुराक है उसकी, जो अज्ञान रूपी बाबा है उसकी जो खुराक है वो बंद हो जाएगी। ओके, जी जी जी। अपन अपना दिन भर खुराक किसको देते हैं? ये शरीर को खुराक नहीं देंगे, वो कर सकते हैं। हाँ। ये जो शरीर का खुराक है वो अपन उपवास रख के वो कर सकते हैं, लेकिन ये जो उपवास है, हाँ हाँ, समझ में आया? तो जी जी जी। वो उपवास कितना कर सकेंगे इसका हाँ। पक्ष नहीं लेने का। बराबर, वेरी नाइस। जी जी जी। समझ में आया? तो ये इसका पक्ष लेने का नहीं लेने का ऐसा नहीं कर पाते हैं। तो ये जो नहीं कर पाए। अज्ञान रूपी बाबा है वो क्या करता है, इसका पक्ष लेता है। जैसे ही इसका पक्ष लेने का छोड़ दिया, हाँ। सामने शुद्धात्मा खड़ा ही है। अच्छा अच्छा। समझ में आया? तो ये जो का भाग है, अभी अपने को ज्ञान मिला है, हाँ। सफोकेशन हो रहा है। तो ये जो सफोकेशन किस हिसाब से हो रहा है, तो हाँ। जो मेरे को ज्ञान मिला है उसके हिसाब से नहीं चलता हूँ। अभी कहीं ना कहीं मैं सही गलत में पड़ जाता हूँ बराबर। कि मैं सही हूँ और ये गलत है। हाँ। समझ में आया? कोई अपने को गलत पूरा साबित कर देगा कि नीना बेन आप बिल्कुल गलत हो, हाँ। आपने ये पूरी गलती करी है, तो भी आपके पास ऐसे एविडेंस होंगे जिस वजह से आप छूट जाओ। हाँ। जी। ये जो एविडेंस ढूंढता है वो कौन ढूंढता है? बाबा। हाँ, तो ये जो अज्ञान रूपी बाबा है हाँ। वो एविडेंस ढूंढेगा। वो उसके पास पड़े ही हैं सब। तो पूरा दिन अपना जो जाता है ना इसमें, इसका रक्षण करने में जो जाता है ना, वहीं पे सफोकेशन है। हाँ। और कहीं पे सफोकेशन है नहीं। सफोकेशन क्यों होता है? तो इसकी वजह से सफोकेशन होता है कि इसने मेरे साथ ऐसा क्यों व्यवहार किया, ये मेरे साथ ऐसा क्यों बोला, जी। मेरे को ये विचार नहीं करने के फिर भी आते हैं। क्यों आएंगे विचार? तो कि इसका पक्ष लिया है। हाँ। इसको खुराक दिया है, उसको खुराक दिया है तो तैयार किया है कि नहीं? हाँ। तो खुराक देके तैयार किया है तो वो काम तो करेगा नहीं। जी जी जी। अब काम करता है, वो आपको विचार लाता है तो वो अच्छे नहीं लगते। ऐसा होता है कि ये अभी भी बाबा वर्क कर रहा है। नहीं, बाबा वर्क नहीं करता है, लेकिन ये जो अपन खुराक देते हैं उसके हिसाब से। जी जी। समझ में आया नीना बेन? जी जी, अच्छा समझ रहे हैं। तो अभी अपने को ये जो ज्ञान मिला है, तो जहां जहां पे भी अपने को सफोकेशन होता है तो वहां पे ये ज्ञान का प्रयोग रख देने का है। जहां जहां भी सफोकेशन होता है वहां पे ज्ञान का प्रयोग रखने का है कि रिलेटिव व्यू पॉइंट से मैं नीना बेन हूँ।
जी रियल ह्यूमन से शुद्धात्मा हूँ। हम्म जैसे ही आपने ये प्रयोग शुरू किया तो अपने आप ये सेपरेटेशन हो जाएगा और सेपरेशन से सीधा अपने को आनंद खड़ा हो जाएगा। जी जी तो फिर बाबा का जो भाग है वो वो आएगा खत्म ही नहीं, हाँ, अपने खत्म हो आप विलय हो जाता है। जी जी अभी समझ में आया वेरी नाइस जी जी ठीक है, वेरी नाइस जय जी जी जय सच्चिदानंद जय जय सच्चिदानंद सच्चिदानंद। अनिशाबेन, જય સચ્ચિદાનંદ હિરેનાનંદજી કોટી કોટી પ્રણામ જય સચ્ચિદાનંદ. મને દાદા ભગવાન સ્વપ્નમાં આવ્યા હમ. અને મનીષા બધું આમ કહેતી હતી બધી વાતો કરતી હતી તો હમ. દાદાએ બધું સાંભળ્યું અને પછી કહ્યું કે આ તો જ્ઞેય છે અને આપણે તો જ્ઞાતા હમ. એવું દાદાએ વારંવાર કહ્યું 4-5 વાર હું જેટલું હમ. પણ બોલું એનો જવાબ એમ જ આપે કે આ તો જ્ઞેય છે અને આપણે તો જ્ઞાતા એટલું આમ પાવરથી સરસ રીતે તો મને આ વાતને દાદાના અંતરાશય મુજબ સમજાવો ને કે દાદા શું કહેવા માંગે છે એક્ઝેક્ટલી એટલે આ કેવું છે મનીષાબેન, તો કે આપણે જે વ્યવહાર જે છે કોઈ પણ જી એ જે હા આંખે દેખાય છે કે નથી જી દેખાતો, ખ્યાલ આવ્યો? હમ એ કોઈ પણ વ્યવહાર છે એ વ્યવહારનું મહત્વ આપ્યું છે. હમ ખ્યાલ આવ્યો? તો કે જે કંઈ પણ વ્યવહાર છે એ આંખે દેખાય છે કે નથી દેખાતો, પણ એ આત્માનું સ્વરૂપ નથી. જી ખ્યાલ આવ્યો? હવે આપણે ક્યાંય પણ કોઈ પણ વસ્તુને તમે મહત્વ આપો છો, હમ કોઈ પણ વ્યવહારને મહત્વ આપો છો, હમ કોઈ પણ વ્યક્તિને મહત્વ આપો છો, કોઈ પણ જી પરિસ્થિતિને મહત્વ આપો છો, હમ ખ્યાલ આવ્યો? તો એને આધારે શું થાય છે તો કે એ વ્યવહારનું મહત્વ બને છે, એ પરિસ્થિતિનું મહત્વ બને છે, વ્યક્તિનું મહત્વ બને છે. તો હમ એની સામે પરિણામ શું આવે છે તો કે એની સામે પરિણામ રૂપે આત્માનું જ એટલી ડિવેલ્યુશન થાય છે. ઓ બહુ સરસ ખૂબ સરસ ખ્યાલ આવ્યો? એક્ઝેક્ટ જી આપણને એમ લાગે કે હું આત્માની વેલ્યુએશન કરું છું. ના, તમે હા વ્યવહારને મહત્વ આપી દીધું એટલે આત્માની ડિવેલ્યુ થઈ ગઈ. ઓહો હો રાઈટ વ્યક્તિને મહત્વ આપી દીધું એટલે આત્માની ડિવેલ્યુ થઈ ગઈ. તમે વસ્તુને મહત્વ રાઈટ આપી દીધું તો આત્માની ડિવેલ્યુ થઈ ગઈ. પરફેક્ટ ખ્યાલ આવ્યો? તો રાઈટ આ આત્માની વેલ્યુ જે સમજવાની છે એ કેવી રીતે સમજવાની છે તો કે આ જ્યાં જ્યાં જે મહત્વ આપ્યું છે એ જ્ઞેય છે હા અને હું જ્ઞાતા છું. એ દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું. એ ટેમ્પરરી છે, હું પરમેનન્ટ છું. ખ્યાલ આવ્યો? જી જી એ સુખ કે દુઃખ આપનાર નથી. સુખનો સ્વભાવ મારામાં જ છે અને દુઃખનો સ્વભાવ મારી અણસમજણમાં છે. ખ્યાલ આવ્યો? તો કે શું છે તો કે આ બધું જ્ઞેય છે. જેટલું જ્ઞેય સમજાશે તો જ્ઞેય જેટલું સમજાશે એ શેના આધારે સમજાશે તો કે આત્મા એટલે જે જ્ઞાતા છે એની વેલ્યુ થશે ત્યારે ખબર પડશે કે આ તો બધું જ્ઞેય છે. ખ્યાલ આવ્યો? તો કે આ મહત્વ શેનું છે તો કે આત્માનું મહત્વ છે. આપણે તમે જે સપનામાં કઈ પણ વાત કરી દાદાને તો કે તમે શેની વાત કરી તો કે જે કઈ સંજોગ બનતો હોય, પરિસ્થિતિ બનતી હોય, અવસ્થા હોય, કોઈ વ્યક્તિ હોય, ખ્યાલ આવ્યો? એની વાત કરી તો બરાબર કે આ બધી વસ્તુ જી જ્ઞેય છે. જ્ઞેય એટલે શું તો કે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, પલે પલે બદલાય છે. હવે જે વસ્તુ પલે પલે બદલાતી હોય એનું કેટલું મહત્વ આપવું? બરાબર કઈ ખ્યાલ આવ્યો? મહત્વ આપવાનું કે આપણે જેનું મહત્વ આપ્યું છે ને એ એનું મહત્વ ખરેખર નથી. ખ્યાલ આવ્યો? મહત્વ અને મહત્વ છે તો કેટલું છે તો કે એ ટેમ્પરરી છે, એ સંજોગ પૂરતું એનું મહત્વ છે. પૂરતું બરાબર ખ્યાલ આવ્યો? એટલે જી એટલે તમે જેટલું આત્માને મહત્વ આપ્યું તો તમને આ જે બધી વસ્તુઓ છે એ જ્ઞેય
એના પરિણામે જ્ઞેય બની જશે. હમ. જેવું આત્માને મહત્વ આપ્યું એવું તરત જ એ સામે જ્ઞેય બરાબર. બની જાય છે. રાઈટ. ખ્યાલ આવ્યો? એટલે બહુ આત્માનું સરસ. મહત્વ સમજવાનું છે આમાં. વ્યક્તિ, હમ. વસ્તુ, પરિસ્થિતિનું મહત્વ નથી. એ ટેમ્પરરી બરાબર. છે. મહત્વ ટેમ્પરરી છે, Right. રિલેટિવ થી છે. બરોબર છે. એટલે આ વસ્તુ છે. અનંત અવતારથી ત્યાં જ અપાયું છે ને મહત્વ, હા, એટલે એ બાજુ જ એટલે મહત્વ કેમ અપાયું છે એને? તો કે આપણને બીજું કશું મળ્યું નથી ને. જી. મહત્વ જેનું છે એ હજી આપણને ખબર નથી પડી અત્યાર સુધી. જી. ત્યારે જ્ઞાની પુરુષ મળ્યા ત્યારે આપણને ખબર પડી કે ખરેખર મહત્વ કોનું છે. ખ્યાલ આવ્યો? બરાબર. હવે જ્ઞાની પુરુષ મળ્યા છતાંય હજી આપણને જે આપણે જોઈએ છે ને એ જ એને જ મહત્વ આપી દઈએ છીએ. એક્ઝેક્ટલી. ખ્યાલ આવ્યો? એટલે જેટલું તમે એને મહત્વ આપ્યું, જેટલું વ્યવહારને મહત્વ આપ્યું, જેટલું વ્યક્તિને મહત્વ આપ્યું, જેટલું સંજોગોને મહત્વ આપ્યું, એટલું જ આત્માની ડિવેલ્યુ થશે. કારણ કે વેલ્યુ ત્યાં થઈ ગઈ. બરાબર છે. ખ્યાલ આવે ને? આવી વસ્તુ છે. બરાબર લાગે છે? તો જે વ્યવહારનો નિકાલ કરવાની વાત છે આપણે, હમ એને આની સાથે કેવી રીતે કનેક્ટ કરાય? તો કે વ્યવહારનો નિકાલ કરવાનો છે એટલે તમે વ્યવહારનો નિકાલ કોને કહો છો મનીષાબેન? કેવી રીતે કહો છો? એટલે આપણે જે પણ સંયોગ આવે છે, હમ બહારના અંદરના, આપણી અંતસ્કરણના સંયોગ અને બહારના જે પણ સંયોગ આપણને ભેગા થાય, ફાઇલ નંબર 1 અને ફાઇલ નંબર 1 ની સાથેની કનેક્ટેડ બધી ફાઇલ્સના સંયોગો, તો એ પણ એક વ્યવહાર જ ઊભો થાય છે. એ એક વ્યવહાર સ્વરૂપે જ લેવાનું છે આપણે એને. તો ત્યાંના સંભાવે નિકાલની જી. તો કે એ જે વ્યવહારનો જે તમારો વ્યવહાર છે, જી. કોઈ પણ તમે જે ફાઇલની વાત કરી, જી. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં સમજવાનું છે કે આ ફાઇલ શેને આધારે છે. તો કે શેને આધારે છે? તો કે ક્યાંક ને ક્યાંક ઋણાનુબંધને આધારે છે. જી. ખ્યાલ આવ્યો? ઋણાનુબંધ એટલે શું? તો કે બે જ વસ્તુ છે એમાં. કાં તો એની પાસેથી લેવાનું છે, કાં તો આપવાનું છે. જી. ખ્યાલ આવ્યો? તો કે અહીંયા ઋણાનુબંધ સમજવાનો છે. તો કે આ કોઈ પણ ફાઇલ છે શેને આધારે છે? કે ઋણાનુબંધને આધારે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે ઋણાનુબંધ હોય તો જેમ તમે કોઈ સ્ટોરમાં જાઓ કોઈ વસ્તુ ખરીદવા માટે, તો તમે વસ્તુ લો છો તો એની સામે પૈસા આપો છો કે નહીં? હા. ખ્યાલ આવે? હવે તમને પૈસા આપતી વખતે કેટલું દુઃખ થાય છે? નથી થતું દુઃખ. બિલકુલ દુઃખ નથી થતું. કેમ? બિલકુલ દુઃખ નથી. તમને ખબર છે કે આ વસ્તુ લઉં છું. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે તમે આ વસ્તુ લઉં છું તો ત્યાં તમને વસ્તુ દેખાય છે. કેમ? તો કે તમારી સામે અત્યારે બને છે. કરેક્ટ. હવે રાઈટ. આપણા રોજબરોજના વ્યવહારમાં કેવું થાય છે? તો કે જે વ્યવહાર આપણે સામે આવે છે તો ત્યાં આપણે પ્રશ્ન થાય છે કે ના, કોઈ પણ વ્યવહાર બને છે ત્યાં તો પ્રશ્ન આશ્ચર્ય નથી, ત્યાં કંઈક ને કંઈક મારું ઋણાનુબંધ છે કે જેને આધારે આ ફાઇલ આવી છે. જી. ખ્યાલ આવ્યો? બરાબર. હવે આ ફાઇલ છે તો ત્યાં જે સંભાવ્ય નિકાલ છે તો કે એ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે કે મનીષાબેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે? મનીષાની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો કે આપણને શું થાય છે કે મારે જે સામે ફાઇલ આવી છે ને એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો કે ત્યાં મારે હિરેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. તો કે જે હિરેનની ફાઇલને સંભાવ રહેશે તો જે મને સંભાવ રહેશે તો સામે સંભાવ જ રહેશે. જી. જો મને અસર થશે તો જ મારી અસર સામે પડશે. જી. એક્ઝેક્ટલી. તો કે ત્યાં મારે હિરેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એટલે હિરેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ કેવી રીતે થશે? તો કે એની સમજણ પરફેક્ટ કરવાથી. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે જે મારી સમજણ પરફેક્ટ હશે તો હિરેનની ફાઇલનો સંભાવ્ય નિકાલ થશે.
કે સમજણ શું પરફેક્ટ કરવાની છે, તો કે આપણને જે જ્ઞાન આપ્યું છે એની સાથે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને આધારે સમજણ પરફેક્ટ કરવાની છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? અને જેવી સમજણ પરફેક્ટ જી. થઈ એવું તરત જ સંભાવનાના ભાગમાં આવી જાય છે, સંભાવ્ય બરોબર. નિકાલના ભાગમાં આવી જાય છે. અને સંભાવના હમ. સંભાવ્ય નિકાલના ભાગમાં આવે છે એટલે સામે પણ કોઈ એવો વ્યવહાર નથી બનતો. એટલે આખો આ જે વ્યવહાર છે એ વ્યવહાર હમ. નિકાલ કરવાનો નથી રહેતો. જે હમ. તમે કીધું ને આ બધા વ્યવહારોનો તો કેવી રીતે નિકાલ કરવો, તો કે વ્યવહારનો હમ. નિકાલ હમ. કરવાનો રહેતો નથી. ફક્ત ફાઇલ નંબર 1 ને જ જોવાનું છે. બરોબર છે. જી. ખ્યાલ આવ્યો? જેટલું બરાબર. ફાઇલ નંબર 1 ને જોયું તો તમારે ક્યાંય પ્રોબ્લેમ આવતો નથી. પણ પ્રોબ્લેમ કેમ જી. આવે છે, તો કે સામે જે ફાઇલ છે ને એને સમજીએ છીએ આપણે કે એ વ્યવહાર છે, એ ફાઇલ છે, એનો નિકાલ કરવાનો રાઈટ છે. રાઈટ. કે ના, વ્યવહાર ત્યાં વ્યવહાર નથી, અહીંયા વ્યવહાર છે. અહીંયા છે. કરેક્ટ. સંભાવ્ય નિકાલ બરાબર. અહીંયા કરવાનો છે. અને ફાઇલ જી. એ કરતા પહેલી ફાઇલ આ છે. કરેક્ટ કરેક્ટ. ખ્યાલ આવ્યો? રાઈટ. એટલે વ્યવહાર બરાબર. વ્યવહારનો નિકાલ કરવાનો નહીં રહે, એ આખો વ્યવહાર નિકાલ થઈ જશે. થઈ જશે. થઈ જશે. બરાબર. એ શેના આધારે થશે, તો કે સમજણને. બરાબર. ખ્યાલ આવ્યો મનીષાબેન? જી જી જી. હા, સરસ. પૂછો. બહુ સરસ. બરાબર. નમસ્તે. સરસ. હાજી હાજી. થેન્ક યુ સો મચ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શિલ્પાબેન. હિરેનભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ચરણવિધિમાં રોજ બોલીએ છીએ ને કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તો મને એ જરા યથાર્થ રીતે સમજાવો ને, જરા ઊંડાણથી. એટલે શું? ને શું એટલે આપણે ને એટલે શું, તો કે સૌથી પહેલા શિલ્પાબેન. તો કે શિલ્પાબેન એ શું છે, જ્ઞેય છે કે જ્ઞાતા છે? શિલ્પા જ્ઞેય છે. જ્ઞેય છે. જ્ઞેય. શિલ્પાબેન જ્ઞેય છે કે જ્ઞાતા છે? જ્ઞેય છે. હા, તો કે શિલ્પાબેન જ્ઞેય છે. અને જ્ઞાતા કોણ છે? જ્ઞાતા હું શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો? તો કે જે તમને રાઈટ બિલીફ આપી હું શુદ્ધાત્મા છું, તો કે એને આધારે શું થયું, તો કે શિલ્પાબેન જ્ઞેય થઈ ગયા. જ્યાં સુધી તમને રાઈટ બિલીફ નથી, રોંગ બિલીફ હતી, ત્યાં સુધી જ્ઞેય ને જ્ઞાતાનો સંબંધ નહોતો. બરાબર. ખ્યાલ આવ્યો? તમને જેવી રાઈટ બિલીફ મળી એને આધારે શું થયું, તો કે જ્ઞેય ને જ્ઞાતાનો સંબંધ ઉભો થયો. તો કે જ્ઞેય કોણ, કે હું શુદ્ધાત્મા. કે રાઈટ બિલીફને આધારે જે શિલ્પાબેન છે તો એ જ્ઞેય થયા. તો શિલ્પાબેનને આધારે શિલ્પાબેનને ની સાથે જે સંકળાયેલ છે એ જે કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, ખ્યાલ આવ્યો, પરિસ્થિતિ છે, તો કે એ બધી વસ્તુ શું થયું, એ પણ જ્ઞેય થઈ ને. જ્ઞેય થયું. તો કે જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી, તો કે આ જ્ઞેય છે, જે કંઈ પણ દેખાય છે તો એ અનેક પ્રકારે છે. એવી રીતે મનના લેવલ પર છે, વાણીના લેવલ પર છે, કાયાના લેવલ પર છે. તો કે મનના લેવલ પર છે, વાણીના લેવલ પર કે કાયાના લેવલ પર આ પણ બધી વસ્તુ જ્ઞેય છે. તો કે મનના લેવલ પર પણ જે વિચારો આવે છે, વાણીથી જે બોલાય છે, વ્યવહારથી જે થાય છે, અનેક પ્રકારે છે. આપણે એમ માનીએ છીએ કે આ છે, એવી રીતે માનીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે એ છે એવી રીતે નથી, તો કે એ જ્ઞેય છે. અને હું કોણ છું, તો કે હું શુદ્ધાત્મા છું. તો કે શુદ્ધાત્મા કેવો છે, તો કે અનંત જ્ઞાન વાળો છે. ખ્યાલ આવ્યો? તો કે આ જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. તો કે જ્ઞાન એટલે શું, તો કે જે છે એ પોતાને દેખાય. દર્શનમાં શું થાય, તો કે એને ધૂંધળું લાગે કે આવું કંઈક છે.
હમ ખ્યાલ આવ્યો? હમ અને જ્ઞાન એટલે સંપૂર્ણ પ્રકાશ. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે આ જે જ્ઞેયો છે, મન વચન કાયા થી માંડીને આપણને જે કંઈ પણ બહાર દેખાય છે એ બધા જ્ઞેયો છે. એ છે નહીં. છે નો ભાગ કયો છે? તો કે હું શુદ્ધાત્મા, એ છે નો ભાગ છે. ખ્યાલ આવ્યો? હા. હા. તો કે આ વસ્તુ આ રીતે સમજવાની છે કે જે જ્ઞેય છે અને એ શું છે, અને હું એનો જ્ઞાતા છું. દ્રશ્ય છે તો હું એનો દ્રષ્ટા છું. ખ્યાલ આવ્યો? કે બહાર જે દેખાય છે એ દ્રશ્ય છે, અને એનો દ્રષ્ટા કોણ છે? તો કે હું છું. હું છું તો આ બધી વસ્તુ દેખાય છે. કે બે વસ્તુ અલગ થઈ. પહેલા મનમાં વિચાર આવે તો એ જ્ઞેય નતો, એ મને જ આવે છે. વાણીથી બોલાય તો શું હતું? કે હું જ બોલું છું. અને કાયાથી થાય તો શું થતું હતું? કે હું જ કરું છું. ખ્યાલ આવ્યો? તો કે અત્યારે આ જે મન વચન કાયાનો ભાગ છે એ આખો જ્ઞેય થઈ ગયો. ખ્યાલ આવ્યો? અને હું એનો જ્ઞાતા થઈ ગયો. એટલે જે હું ભાગ હતો એ છૂટો પડી ગયો. જે હું ભાગ હતો એને અત્યારે આપણને જે સરળ સમજણ મળી, એના આધારે આપણે એને જોનાર ને જાણનાર થઈ ગયા. બરાબર. એટલે એ જ્ઞેય થયું. હા, જ્ઞેય તો સમજાય છે. હવે હું અનંત જ્ઞાન વાળો છું, તો એમાં શું યથાર્થતા શું છે? એમાં શું સમજવાનું કે અનંત જ્ઞાન કોને કીધું? અનંત કેમ કીધું? અને તો કે હું અનંત જ્ઞાન વાળો છું. તો કે આ જે જ્ઞાન છે એટલે જ્ઞાન છે એટલે એને બીજા શબ્દમાં શું કહેવાય? તો કે જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે આપણે સમજ હોય, રાઈટ? સમજ ના, નહીં. કે દાદા ભગવાનનું એક સૂત્ર છે બહુ સરસ. હા. અમારા સર્વમંગલમાં છે ને, એ આપતો પુત્ર રૂમ છે ને, એની બાજુની રૂમ પર જ આ સૂત્ર લખ્યું છે. પ્રકાશ જ્ઞાન એટલે. હા, કે જ્ઞાન એટલે સમજણ નહીં. પ્રકાશ. જ્ઞાન એટલે પ્રકાશ. આવું દાદાનું સૂત્ર છે. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે જ્ઞાન એટલે પ્રકાશ. તો કે પ્રકાશ એટલે શું? તો કે અનંત પ્રકાશ વાળો છું. અનંત પ્રકાશ વાળો એટલે શું? તો કે એ પ્રકાશની અંદર બધું જ ઝળકે. ખ્યાલ આવ્યો? એટલે આ બધા જેટલા જ્ઞેયો છે એ બધા જ એને ઝળકે. એવો અનંત પ્રકાશ વાળો હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવ્યો સુલભાબેન? તો કે જ્ઞાન એટલે પ્રકાશ. તો કે એવું અનંત પ્રકાશ વાળું મારું સ્વરૂપ છે કે એની અંદર આ બધા જ જ્ઞેયો મને દેખાય, ઝળકે. બરાબર. તો પછી આ અનંત દર્શન વાળો છું, એમાં શું ફેર છે? અનંત દર્શન ને અનંત જ્ઞાનમાં? તો કે અનંત દર્શન અને જ્ઞાન એ બે એકબીજાની સાથે જ છે. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે તમે ઇંગ્લિશમાં કંઈક વાંચો તો તમને થાય ને કે આ શું લખ્યું છે? પ્રશ્ન થાય ને, આ શું લખ્યું છે? પણ એની સાથે જ તમને વાંચતા આવડે છે એટલે તમને ખબર પણ પડી જાય ને. હા, બરાબર. આ એકબીજાની સાથે છે. ઓકે, બરાબર, સમજાય. જેવો દર્શન પ્રકાશ અને જ્ઞાન પ્રકાશ એ બે એકબીજાની સાથે છે. બરાબર. આ તમને દેખાય અને તમને ખબર પડી, દેખાય ને ખબર પડી, દેખાય ને ખબર પડી, એવી રીતે છે. દર્શન એટલે એને દેખાય અને તરત જ ખબર પડે એટલે પ્રકાશ, જ્ઞાન પ્રકાશ કહેવાય. એટલે દર્શન પ્રકાશ ને જ્ઞાન પ્રકાશ. એટલે આ ગુણ છે આત્માના, ને એની આપણે રોજ અને એના એટલે એની ભજનાથી પછી આપણે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. હા, ઓકે. થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્મા હજી ટાઈમ છે 10 મિનિટ. કોઈને ક્વેશ્ચન છે? આવો ચાલો, મનીષાબેન આવી ગયો.
જય સચ્ચિદાનંદ. તો આપણે જે કહીએ છીએ ને કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તો એ જે જાણવા વાળી અવસ્થા છે એના વિશે કોને જરા પ્લીઝ. કે આપણે કેવું છે તો કે જે કઈ સામે જે કઈ જ્ઞેય આવે છે તો કે એ જે કઈ પણ જણાય છે તો કે એને આધારે શું થાય છે તો કે એની અસર ઊભી થાય છે. જી ખ્યાલ આવ્યો? તો કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં ખ્યાલ આવ્યો? તો કે જે અવસ્થા ઊભી થાય છે એ જાણવાને આધારે જ્ઞેયોને જાણવાને આધારે જે અવસ્થા ઊભી થાય છે મન વાણી કાયાની, ખ્યાલ આવ્યો? તરત તમને વિચાર આવે મનમાં, કંઈક વાણીથી બોલાઈ જાય અથવા વ્યવહારથી થઈ જાય કે અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓ કોની તો કે હિરેનની. હિરેનમાં કઈ કઈ વસ્તુ કે મન વચન કાયાની અવસ્થા. બરાબર. ખ્યાલ આવ્યો? અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. મનમાં કઈ પણ વિચાર આવે, વાણીથી કઈ પણ બોલાય અથવા વ્યવહારથી કઈ પણ થાય, અનંતા જ્ઞેયોને જાણવાથી કઈ પણ આ વસ્તુ પણ કઈ પણ બને છે એમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બરાબર. તો એ જે હું વાળો ભાગ છે એ જ્ઞાયક વાળો ભાગ થયો, જ્ઞાતા જ્ઞાયક વાળો ભાગ થયો ને. હા, જ્ઞાયક વાળો હું તમને અને જ્ઞાન જે મળ્યું. હા બોલો. અને જે અનંતા જ્ઞેયો અને એના લીધે પરિણમેલી અનંતી અવસ્થા એ બધું બી ખરેખર જ્ઞેય જ ભાગ થઈ ગયો ને. આ જ્ઞેય જ ભાગ થઈ ગયો. પણ આપણને સાયકોલોજી જે ઇફેક્ટ થાય છે એના માટે આ મૂક્યું છે કે જે કઈ સાયકોલોજી ઇફેક્ટ થાય ને કે મને આવો વિચાર આવ્યો, રાઈટ રાઈટ રાઈટ, મારાથી આવું બોલાઈ ગયું, સામે જ્ઞેય આવ્યું એનાથી મને આવો વિચાર આવ્યો, મારાથી આવું બોલાઈ ગયું કે મારાથી આવું થઈ ગયું, તો એમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. બહુ જ સરસ વાત કીધી આ. એટલે એક સ્થૂળ લેવલમાં જે ઊભું થયું પછી એના ઉપર સૂક્ષ્મ લેવલમાં જે અંદર ઊભું થયું એના આધારે, અને એ બંનેમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. શુદ્ધ છું. કારણ કે જે મનમાં વિચાર આવે કે વાણીથી બોલાય કે વ્યવહારથી થાય ને એટલે તમને એની સાયકોલોજી ઇફેક્ટ થાય છે. જી. એ સાયકોલોજી ઇફેક્ટ થી મુક્ત કરવા માટે આ નક્કી કરાવે છે, બોલાવડાવે છે. અને આખી ચરણ વિધિમાં આખી સાયકોલોજી ઇફેક્ટ તમારી દૂર થાય છે, આખી સાયકોલોજી ઇફેક્ટ દૂર થાય છે. ખ્યાલ આવ્યો? તમે બોલો છો કે હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. તો આપણને તો કેટલી બધી સાયકોલોજી ઇફેક્ટ હોય કે હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો, હું આવો થઈ ગયો. રાઈટ. ખ્યાલ આવ્યો? તો કે કેટલી બધી મોટું પદ આપી દીધું છે કે અલગ 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 રીતે તમારી જેટલી સાયકોલોજી ઇફેક્ટ છે એમાંથી તમે મુક્ત થાવ છો આ જે ચરણ વિધિ બોલીએ છીએ એમાં. ઓહો. જી જી જી. મૂળ જ્ઞાન તો મનીષાબેન આપણને મળી ગયું, ફક્ત સાયકોલોજી ઇફેક્ટ જ જાણવાની છે, સમજવાની છે. ઓહો. ખ્યાલ આવ્યો? અને એનાથી મુક્ત થવાનું છે. જી જી જી. વેરી નાઇસ. બહુ સરસ. એટલે હિરણભાઈ, આઈ હેવ અ ક્વેશ્ચન. એટલે હું પેલું આપણે જે જાણ્યું તમે પહેલા સમજાયું ને, એટલે એકચ્યુઅલી તમે જવાબ તો આપ્યો મનીષાબેનને, પણ એ જે મારે જાણવું હતું કે આપણે જે રોજ બોલાવીએ છીએ તો કે હું અનંત જ્ઞાન વાળો, હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા, તો આજે આમાં આ બોલવાથી શું ક્રિયા થાય છે કે આજે સાયકોલોજીકલ ઇફેક્ટ કાઢવા માટે જ આપણે બોલીએ છીએ કે મારું આ સ્વરૂપ આવું છે, એમ એનું મહત્વ આપીએ છીએ કે આ શું થાય છે ચરણવિધિમાં આપણે બોલીએ છીએ ત્યારે? આખી તમારી જે સાયકોલોજી ઇફેક્ટ છે ને, જે અસરો છે ને, એ અસરોથી તમે મુક્ત થાવ છો. હવે બાકી રહેલો જે ભાગ છે ને, એ બાકી રહેલો ભાગ એ શું છે તો કે ફક્ત અસરો છે, બાકી ખરેખર કશું થતું નથી. બરાબર. ખ્યાલ આવ્યો?
જે આખી તમને જેટલા તમારા દિવસ દરમિયાન જે કંઈ પણ વ્યવહારો બને છે એ વ્યવહારોમાં તમારો કયો ભાગ કામ કરે છે? અસરનો ભાગ. ચોક્કસ. હા. ખ્યાલ આવ્યો? તો કે આખો જે અસરનો ભાગ છે એ આપણે આખી ચરણ વિધિમાં એ અસરના ભાગથી આપણે મુક્ત થઈએ છીએ. બરાબર. બરાબર છે. રાઈટ. એટલે આપણે આ એક પુરુષાર્થ તરીકે બી એને રોજ રોજ આપણે બેસાડીને બોલાવી શકીએ આ વાક્યો. હા, બોલી શકાય ને. પણ આ જે દાદા ભગવાને જે રીતે આપ્યું છે ને એ રીતે એ આખું નિયમથી થાય ને એ મેઇન વસ્તુ છે. હા, અને હિરણભાઈ એવું કંઈક લાગે કે આ ચરણવિધિ લખાય છે તે કંઈક કોઈ ક્રમમાં લખાય છે? કારણ કે આપણે જ્યારે એવું બોલીએ છીએ ને કે એક એમાં એવા બધા વાક્યો આવે છે કે એનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે. પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ મને દાદા આપના જેવી સહજતા મળે, આ મળે. તો આ કંઈક આમ ક્રમ છે કે આ બધું તો આવું જ છે, પણ મને તમારા જેવી ગોઠવાયેલું છે બધું. કુદરતી બધું ગોઠવાયેલું છે. કોઈ વસ્તુ બુદ્ધિપૂર્વક ગોઠવાયેલી નથી. અચ્છા. ખ્યાલ? બધું કુદરતી ગોઠવાયું છે. આ 9 કલમો પણ કુદરતી નટુ કાકાને પ્રશ્ન થયો અને દાદા ભગવાન પાસે માંગ્યું તો એ રીતે દાદાએ આપ્યું. અચ્છા. કારણ કે હું એવું સમજી કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો બાપોય રચના નથી અને એ વ્યવસ્થિત છે. જો વ્યવસ્થિતમાં જ છે બધું તો પછી દાદા મને તમારા જેવી સહજતા આપો એમ કે હું આમાં પડું નહીં, એમ ડખોડખલ કરું નહીં, મને તમારા જેવી સહજતા આપો. એટલે મને એવું થયું કે આ બધું કંઈક લિંકમાં બધું ગોઠવાયેલું છે કે ના, એ આ બધી વસ્તુ છે ને લિંકમાં જ હોય. અને અમુક વસ્તુ કેવી છે કે આ બધી વસ્તુની અંદર પડવાથી આપણને કઈ જાણવાથી લાભ નથી થવાનો, અને આ વસ્તુ નહીં જાણીએ ને તો એનાથી નુકસાન નથી થવાનું. આપણને જે વસ્તુ આપી દીધી છે, દાખલા કે તમને ડોક્ટર તકલીફ છે, તમને ડોક્ટર ગોળી આપી દીધી છે, હવે ગોળીમાં તમે એનું પૃથ્થકરણ કરવા જાઓ, એનાલિસિસ કરવા જાઓ, એ કંઈ કામનું નથી. તમે ડોક્ટર પરફેક્ટ પકડ્યા છે અને તમને ડોક્ટરનો અનુભવ છે, ખ્યાલ? અને ડોક્ટરે તમને ગોળી આપી છે એટલે એના અનુભવના આધારે તમને વિશ્વાસ છે એની પર, એટલે ગોળી તમે લો છો એટલે ગોળી કામ કરે છે. અચ્છા. ખ્યાલ? આપણને સમજણ હોય શિલ્પાબેન તો પછી આપણે ડોક્ટર પાસે જવાની જરૂર પડે ખરી? ના, નહીં પડે. પણ હિરણ્યજી આ બોલતા એક અનુભવ જેવો થાય. આપણે બોલતા હોય ને ત્યારે આપણે આમ શિલ્પા બોલતી હોય પણ આપણને એવું અંદર એવું ફીલ થાય કે ઓકે તો પછી મારે આમાં ટેન્શન કરવાની ક્યાં વસ્તુ જ આવી? આમાં તો બધું વ્યવસ્થિત આધારે ચાલે છે. તમને ડોક્ટરે આપેલી છે ગોળી અને જે રીતે તમે ઘડી જાવ છો એવી રીતે આ ઘડી જવાનું છે. ઓકે. આ જે દાદાએ આપ્યું છે એ તમે જે નિયમિત કરશો એટલે એ તમને આપેલું કરો છો ને એ ક્રિયાકારી થશે. હા હા હા, અનુભવમાં તો આવે છે. આપેલું છે શું છે એ જાણવાની જરૂર નથી અને કેવી રીતે ક્રિયાકારી થશે એ જાણવાની જરૂર નથી. એ તમને અનુભવમાં આવ્યા વગર રહેશે નહીં. અને અત્યારે આપણને બધાના અનુભવમાં આવે છે. કરેક્ટ. હા, આવે છે. ખ્યાલ? એટલે એમાં નથી પડવાની જરૂર. હા, જય બરાબર છે ને? હા, જય. આ છેલ્લો ક્વેશ્ચન લે હિરણ આનંદજી, નલિની બેનનો. બોલો નલિની બેન, અનમ્યુટ કરો. હા, હવે આજનામાં વોટ્સએપમાં એક આપ્તસૂત્ર આવેલું છે 2719. નેચર ચલાવતી નથી, ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ છે. સંભળાયું હિરણજી? સંભળાયું? ના, શું કહો છો? પેલું નેચર ચલાવતી નથી, ખાલી નેચર ચલાવતી નથી. શું ચલાવતી નથી? નેચર. એમાં 2719 નંબરનું આપ્તસૂત્ર છે. એક મિનિટ. એમાં એવું છે કે નેચરે ચલાવતી નથી, ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ છે. Vivekanandaji, you have it there? હા, શું કહો છો? હા, હવે બોલો. હા, હવે આ 2719 ના, એ તો જૂનું છે. આ નેચરે ચલાવતી નથી,
ખાલી નેચરલ એડજસ્ટમેન્ટ છે, એ શું કહેવા માંગે? હા, તો કે આપણને શું લાગે આ જે કંઈ પણ બને છે તો કે આ નેચર ચલાવે છે, ખ્યાલ આવ્યો? તો આ દાખલા તરીકે વ્યવસ્થિત શક્તિ જે આપ્યું, તો વ્યવસ્થિત શક્તિ એ સ્વતંત્ર શક્તિ છે કે આપણો જે કર્મ છે એના હિસાબને આધારે આવે છે? આપણા હિસાબને હિસાબે, કર્મના હિસાબે. કર્મના ખ્યાલ હિસાબે. આવ્યો? તો કે કર્મના હિસાબે એની મેળે સામે વસ્તુ આવે છે, વ્યક્તિ આવે છે, ખ્યાલ આવ્યો? કોઈ એનું ચલાવનાર નથી. નેચર એટલે કોઈ વસ્તુ કે વ્યક્તિ નથી કે જે આ બધી વસ્તુ ચલાવે. આ ટોટલી બધું નેચરલી એડજસ્ટમેન્ટ છે. આપણા જે કંઈ પણ કર્મ છે, ખ્યાલ આવ્યો? તો કે કર્મના આધારે બધા અલગ અલગ એડજસ્ટમેન્ટ છે. આપણા જે કર્મ છે એને આધારે આપણને કોઈ અલગ અલગ ફળ આપનાર કે એવું કોઈ છે નહીં. ખ્યાલ આવ્યો? આ બધું નેચરલી ગોઠવાય છે આપણા કર્મને આધારે. કર્મને આધારે એટલે શું? તો કે જે તમારાથી કોઈને દુઃખ અપાઈ જાય છે તો કે શું થાય છે? તો કે પાપ કર્મ બને છે. ખ્યાલ આવ્યો? તમે કોઈને સુખ આપો છો તો શું બને છે? તો કે પુણ્ય કર્મ બને છે. તો કે હવે આ જે તમારું પાપ કર્મ છે કે પુણ્ય કર્મ છે એને ચલાવનાર કોઈ નથી. ખ્યાલ આવ્યો? ટોટલી આખું એડજસ્ટમેન્ટ થાય છે. તમારી પુણ્ય છે અને સામે તમને વસ્તુ મળે છે. તમારું પાપ છે અને તમારે ભોગવવું પડે છે. આખું એડજસ્ટમેન્ટ છે આ. એટલે નેચર આ કોઈ ચલાવનાર નથી. ખાલી આપણે આ નેચર શબ્દ વાપરીએ છીએ, આપણે જે નેચર શબ્દ વાપરીએ છીએ એ સમજવા માટે શબ્દ વાપરીએ છીએ. નેચર એટલે સામાન્ય રીતે કુદરત કહેવાય ને. હા, નેચર એટલે કુદરત, પણ એ કુદરત સ્વતંત્ર કરનાર નથી, કોઈ ચલાવનાર નથી. તમારા કર્મ પ્રમાણે બધું એડજસ્ટમેન્ટ છે. યસ, બરાબર છે, એકદમ પરફેક્ટ, બરાબર. ખરી વાત, બરાબર છે. એટલે બધાને કર્મનું ફળ જ ભોગવવાનું હોય છે, મૂળ વસ્તુ. આ કર્મના ફળને આધારે બધું એડજસ્ટ થઈ જાય. તમને એવી રીતે વાઈફ મળે, તમને એવી રીતે ઘર મળે, તમને એવી રીતે બાળક મળે. ખ્યાલ આવ્યો? આખું એડજસ્ટમેન્ટ છે. આપણે શબ્દ કુદરતો વાપરીએ છીએ એ ફક્ત થોડુંક સમજવા માટે, પણ એ કુદરત સ્વતંત્ર શક્તિ કર્મ જ છે, એ ચલાવનાર નથી. બરાબર છે. ખ્યાલ આવ્યો? સ્વતંત્ર દાદા કે છે ને ભગવાન કશું કરતા જ નથી. એવી રીતે નેચર એ કઈ ચલાવતી નથી, ખાલી નેચર એડજસ્ટમેન્ટ છે. બરાબર છે, પરફેક્ટ. સમજમાં આવ્યું. બરાબર, સમજાય. બરોબર સમજાય. નરેન્દ્રબેન બરાબર? જય સચ્ચિદાનંદ. બરોબર સમજ. હિરાનંદજી, હવે આપણે ટાઈમ થઈ ગયો એક્સપિરિયન્સ તો સાંભળીએ, પછી તમારો સાંભળીશું. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ, આપણી વચ્ચે આવી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે ક્લિયર? અરે બિલકુલ આવે છે દિનેશભાઈ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો અનુભવ થી અમને બધાને દાદામય કરી નાખો. હવે અનુભવમાં તો એ રીતે છે કે
લગભગ 2002 ની સાલમાં આપતા પુત્રોનું જો હું નોકરી કરતો તે સ્કૂલમાં આવવાનું થયું. એ પહેલા મેં દાદાનું નામ સાંભળ્યું નતું. આ જગ્યા કઈ છે? તમે કઈ જગ્યાની વાત કરો છો? નવા એટલે ક્યાં આવ્યું? નવા એટલે હિંમતનગર તાલુકામાં છે. અચ્છા અચ્છા, ઓકે એટલે ઓકે. તલોદ તાલુકામાં, પણ હિંમતનગર થી બધાથી 20 કિલોમીટર દૂર છે. હિંમતનગર એરિયા, ઓકે. હા. બોલો બોલો. એટલે 2002 માં લગભગ અમારે ત્યાં સ્કૂલમાં આપતા પુત્રોને આવવાનું થયું. ત્યારે જ લગભગ મને ખબર પડી કે દાદા ભગવાન છે એમ. એ પહેલા મને એમ કહેવાય કે જે વિજ્ઞાનમાં વધુ રસ હતો, આ બધી ક્રિયાકાંડ કરતો વિજ્ઞાનમાં વધુ રસ. અને આ 2002 માં લગભગ એ આપતા પુત્રોનું સ્કૂલમાં આવવું, અમારા સ્ટાફ રૂમમાં બધી વાત કરી અમને. અને ત્યાંથી એકાદ પુસ્તક મળ્યું મને. અને પુસ્તક મળ્યા પછી એવું થયું કે આ તો હું જે શોધતો તો એ જ મળ્યું છે. અને ત્યારથી લગભગ આ દાદાની બધી વાતો સમજવાનો પ્રયત્ન ચાલુ થયો. અને પછી તીવરી આવવાનું થયું. 2 વર્ષ સુધી તો જ્ઞાન વિધિનો યોગ જ ના બેઠો. જ્ઞાન વિધિ લેવા માટેની પૂરી તૈયારી હતી, છતાં પણ 2 વર્ષ સુધી ના મળ્યું. 2004 માં અમારા અહીંયા હાથોડ ખાતે જ જ્ઞાન વિધિ હતી નજીકમાં. અને ત્યો પછી આ જ્ઞાન લેવાનું જો બન્યું. અને પછી જેમ જેમ આ દાદાની વાતો અમે જ્યારે એમ કહેવાય સાંભળ્યું કે આ જ્ઞાની પુરુષ એટલે શું, અને દાદાની જે વાતો હતી એ વાતો નિશંકપણે મને એમાં ક્યાંય શંકા નથી પડી. એ પછી ધીમે ધીમે એ વાતોનો સ્વીકાર થતો ગયો. અને મને ઇન્ટરેસ્ટ એમ જ કે આ બધા આપતા પુત્રોનો સત્સંગ ત્યાં સાંભળતો, તીવરી કે બીજી બધી જ્યારે સાંભળવાનું થાય ત્યારે મોટા ભાગે મને એ કઈ રીતે એમ કહેવાય કે આ વાત કરે છે, કઈ રીતે આ ફોડ પાડે છે, એમાં ખૂબ ઇન્ટરેસ્ટ પડતો. કે આ કઈ સ્ટેજે બેસી અને એમ કહેવાય કે આ વાત કરી છે. એટલે એના ઉપર મને રસ પડતો ગયો. અને એમ કરતો કરતો અને એક ખાસ આ જયમિશાનંદજીના સત્સંગમાં ઘણું બધું ઉગાડ થયો. એ જ રીતે પછી પરેશાનંદજીનો સત્સંગ એટલું થયું. તમારી જોડે મારે થોડું બહુ ઓછું સત્સંગ મને લાભ મળેલો છે તમારો. બીજા બધા આપતું પુત્રો તો અહીંયા ઘેરે પણ આવે ને ઘરે પણ સત્સંગનો એટલો બધો લાભ લીધેલો મેં. અને આ અકર્તા પદ તો જયારે દાદાનું વાક્ય સાંભળ્યું મેં કે સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી, ત્યાંથી મને એટલું બધું ફીટ થયેલું કે એમ કહેવાય કે બીજાને કરતા જોવા તો જોવાય નહીં એવી પોઝિશનમાં આવી ગયો પહેલેથી. અને બીજી વાત એ ખાસ ગમેલી કે દાદાએ રેસમાંથી કાઢી નાખેલા, રેસ કોર્સમાં. એ સૌથી મને વધુમાં વધુ અનુભવમાં આવે કે ધીમે ધીમે એ મને અનુભવ આવતો ગયો કે દાદાની જે વાતો છે કયો એમ કહેવાય કે ચેન્જ કરે છે. એ વસ્તુ પર ખાસ મારું એમ કહેવાય કે ધ્યાન હતું. અને એ સિદ્ધાંત સમજવા માટેનો ખાસ પ્રયત્ન. દર વખતે તીવરી કે જો સત્સંગમાં આવું તો ત્યાં હું એક જ વાક્ય પકડતો. અને એ વાક્ય ઉપર પછી જ્યાં સુધી આપતા પુત્રોનો ફરીથી ભેટો ન થાય ત્યાં સુધી એ જ કામ કર્યા કરવાનું. જેમ કે પરેશાનંદજી જોડે આજ્ઞાની વાત થતી હતી તો સંભાવી નિકાલ વિશે મેં પૂછ્યું. તો સંભાવી નિકાલમાં એમને મને કહેલું કે સામાના વ્યૂ પોઈન્ટ થી ચાલવું એમ, સામાના વ્યૂ પોઈન્ટ થી. હવે એ વાતને બાદ પકડીને લગભગ 6 મહિના સુધી આખું કામ કર્યું. તો મને એ વાત કમ્પ્લીટ સમજાય કે સામાના વ્યૂ પોઈન્ટ થી ચાલવું એટલે શું, સામાની જોડે એડજસ્ટ થવું એટલે શું, એ આજ્ઞામાં રહેવું એટલે શું, સંભાવ રહેવો એટલે શું, એ બધી વાત એમ કહેવાય કે ધીમે ધીમે બધી ક્લિયર થતી ગઈ. એટલે મોટે ભાગે આ બધા આપતા પુત્રોના વાક્યો છે એ એક એક વાક્ય પકડીને જ ચાલે. મને આમ કોઈ પણ પ્રકારે ચમત્કાર થાય એના કરતા મને આમાં વધારે રસ પડતો હતો કે કેમ કરીને આ વિજ્ઞાન સમજાય, કેમ કરીને આ બધા દુઃખોથી એમ કહેવાય કે જુદા રહી શકાય. એટલે એ વસ્તુ સંભાવી નિકાલ અને સામાના વ્યૂ પોઈન્ટ થી ચાલવું એ વાત ખાસ મને બેઠેલી વખત. અને આ વિજ્ઞાન શબ્દ ઉપર મને ખૂબ પ્રેમ હતો, એમ ખૂબ પ્રેમ પહેલેથી. કે બાકી વિજ્ઞાન એટલે સામાન્ય રીતે એ મારા ખ્યાલમાં જ આવી ગયેલું કે પ્રાયોગિક વસ્તુ કે જેનું પરિણામ આવે ચોક્કસ આવે છે. અને એ પરિણામ એમ કહેવાય કે મને પણ મળતું ગયું. જેમ જેમ આ બધા સત્સંગોમાં પ્રશ્નોત્તરી થતી ગઈ એમ કે આ દર્શન શું છે, જ્ઞાન શું છે, એ બધી વાતો જેમ કે જયમિશાનંદજીની વાતો સાંભળતો તો પછી એમને પ્રશ્નો પર પ્રશ્નો કરતો ગયો તો કે તમે આ ખરેખર અમારામાં કરો છો શું, કેવી રીતે તમે એમ કહેવાય કે જવાબ આપો છો, તમે શું કરો છો, અમારા શું જુઓ છો.
એમની એક છેલ્લી વાત હતી કે તમારું ખાલી અમે દર્શન જ સૌનું કરીએ છીએ. એટલે એ જે દર્શન સૌનું કરે છે એ વાત મને એ વખતથી બેઠેલી અને એ ધીમે ધીમે કામ કરતી પણ ગઈ કે વ્યવહારમાં પણ જ્યારે જ્યારે ગૂંચ પડે બીજું ત્રીજું થાય તો એ તરત જ એ દર્શન વાળો શબ્દ મને યાદ આવતો અને તેઓ મારા તમામ એમ કહેવાય કે સોલ્યુશનો થઈ જતા કે કોઈ પણ ઊંચા નીચા પરિણામો હોય તો પરિણામો ત્યાં ત્યાં રહેતા ઊંચા નીચા, પણ હું એમ કહેવાય કે ક્ષમતામાં આવી શકું એ વસ્તુ બનેલી. પછી વધુ સૌથી વધુ હેલ્પ મને જો થઈ હોય તો દાદાની જ્ઞાનવાણી. દાદાનું જે કેસેટો હતી એ કેસેટોને ખાસ એમ કહેવાય કે દરરોજ 2-2 કલાક સુધી તો મિનિમમ એટલું તો કામ થતું, 2 કલાક તો સાંભળતો જવું. અને એ જે દાદાની કેસેટો પરથી એમ કહેવાય કે હજુ એ જ ચાલુ છે. આજે એમ કહેવાય કે 18-20 વર્ષ થવાયા છતાં એ દાદાની વાત એમ કહેવાય કે કામમાં પડે અને પછી જ એમ કહેવાય કે ઊંઘવાનું કે એ બધું થાય. કારણ કે દાદાની વાતો મને ખૂબ એમ કહેવાય કે બધા જ પ્રશ્નોનું જેમ સોલ્યુશન થતું જાય અને જાણે અંદર બેસીને દાદા જ બોલતા હોય. ગમે તેવા કંઈ પણ બન્યું, કંઈ પણ એવા ઊંચા નીચા પરિણામ થયા તો તરત જ જાણે દાદા જ એનો જવાબ આપતા હોય એવી પોઝિશન એમ કહેવાય કે ધીમી ધીમી થતી ગઈ. પછી આમાં એક મોટું દાદા મળવાનું અને એમ કહેવાય કે દાદાનું જ્ઞાન તરત જ એક્સેપ્ટ થવા પાછળની એક રીઝન પહેલેથી સંસ્કૃત ભણતો અને ભણાવવાનું. આમ ઇંગ્લિશનો ટીચર હોવા છતાં સંસ્કૃતમાં ભણાવવાનું થતું. તો ઉપનિષદના અમુક શ્લોકો એ વખત મેં ભણાયેલા પહેલા કે અયમ આત્મા ન પ્રવચને ન લભ્યો ન બહુના શ્રુતિને, એટલે કે આ આત્મા પ્રવચનથી સાંભળવાથી પ્રાપ્ત થતો નથી, એ જેને પ્રાપ્ત થયો હોય એના થકી પ્રાપ્ત થાય. એટલે પછી દાદાની વાત મળી અને તરત જ ફિટ થઈ ગઈ. કે પછી મને કોઈ શંકા કુશંકા કે ક્યારેય એવો પ્રશ્ન થયો જ નતો. દાદાનું કોઈ વાક્ય પર હજુ સુધી મને કદાચ સવાલ થયો નથી. ભલે કદાચ 10 માંથી એકાદ વાત ન સમજાઈ હોય પણ ક્યારેય એવો પ્રશ્ન નથી થયો કે આ વાત વિરોધાભાસી હશે. કારણ કે દાદાની તો મને દાદાને જેટલું સાંભળ્યું તો મને એમ થયું કે આ ગુજરાતી વ્યાકરણમાં ભૂલ હોઈ શકે પણ દાદા બોલ્યા છે એમાં છે નહીં કે નથી કે એવી ભૂલ જોવા ના મળે. એટલું બધું દાદાને સાંભળતો ગયો છું કે કયો એમ કહેવાય કે દાદાની જે બધી વાતો હતી. કારણ કે લગભગ આપણે simandar.org પર 40 GB નો સત્સંગ હતો, 40 થી 50 GB નો એ વખતે. અને અમારા બાજુમાં એક પેલા એ સાકરોડિયાના પેલા હતા, એમની બેંકમાં હતા આપણા ભગીરથભાઈના ફાધર, એમને આખો બધો ડાઉનલોડ કર્યો પછી ત્યાંથી મને મળેલું. પછી એ આખો ઓરિજિનલ સત્સંગ ચાલુ જ હતું મારે કામ. અને પછી પેલી જ્ઞાનવાણી પછી રિફ્રેશ કરેલી મને. એટલે એના પરથી એમ કહેવાય કે દાદાનું જે જ્ઞાનાક પરથી પછી દરેક વાત સમજણમાં આવતી ગઈ. જેમ કે રામાયણના પાત્રો હોય તો એ સમજણમાં આવે, કે મહાભારતના પાત્રો હોય કે એ કૃષ્ણ ભગવાનની વાત હોય તો એ દાદાના મુખે એટલી બધી સાંભળી કે કૃષ્ણ ભગવાન આખા સમજાય એવી પોઝિશન થઈ. એટલે આ એમ કહેવાય કે આ રીતે. અને પછી એક ખાસ મળેલું મને કે ઘર જીત થી જગત જીત છે. એટલે પછી બધું ફોકસ એના પર જ કરતો ગયો કે વાઇફની જોડે કે દીકરાની જોડે કે દીકરીની જોડે કયો મતભેદ થાય છે, મતભેદનું સોલ્યુશન આજ્ઞા કરી કેવી રીતે થાય છે. તો એ વસ્તુ વિજ્ઞાન એપ્લાય કરતો મને એમ કહેવાય કે આ બધી બાબતોનું ખૂબ સોલ્યુશન મળ્યું. અને એનાથી એમ કહેવાય કે આ જે લોકો સામાન્ય બાબતોમાં જે ગૂંચવાતા હોય છે કે સામાન્ય વસ્તુઓ જે એમ કહેવાય કે દુઃખ આપી જતી હોય છે લોકોની, એ બધી વસ્તુઓમાંથી એમ કહેવાય કે પર થતા ગયા હોય એવું આજ્ઞા કરીને લાગતું જાય છે મને. અને ઘર પણ ધીમે ધીમે એમ કહેવાય કે ઘરમાં પણ મતભેદો એટલા બધા ઓછા થતા ગયા કે આજે એમ કહેવાય કે નહિવત વસ્તુ જેવું છે કે એક પડે અને તરત જ પતો સોલ્વ થઈ ગયો હોય એવી પોઝિશન છે. આજે એમ કહેવાય કે દીકરા દીકરી છે તે બંને એ પણ જ્ઞાનમાં રહેવાનું જ એમને સંપૂર્ણ પ્રયત્ન હોય છે કે વાઇફનો છે તો એનો એ સંપૂર્ણ પ્રયત્ન એ જ હોય છે કે કેમ કરીને આમાં આગળ વધાય. એટલે એના ઉપર જ છે. અને દાદાનું નામ સાંભળ્યું ત્યારથી જ એક એવો અહોભાવ મને ઉત્પન્ન થયેલો, જે અહોભાવ આજે એટલો ને એટલો જ છે. આજે ઓછો થયો નથી. રાત્રે ઊંઘવાય મને દાદા તો એનો અહોભાવમાં મને સહેજે કમી ના આવે. આજે 18-20 વર્ષ થયા છે પણ આમ આપણને કોઈ ત્યાં કવિરાજના પદો છે મારી ગાડીમાં મને ખબર છે કે હું
છેલ્લા 12 વર્ષ તો એકની એક ગાડીમાં એની જ કેસેટો વાગ્યા કરી મને, પણ ત્યારે એમ થયું કે આનાથી મને સહેજે કંટાળો આવ્યો છે બન્યું નથી, કે પદ બદલવું પડ્યું એવું બન્યું નથી, કે આ દાદાની જ્ઞાનવાણીમાં પણ એવું બન્યું છે કે દાદાની ગમે ત્યાંથી હું સાંભળતો હોઉં, ગમે ત્યાંથી સત્સંગ એ સાંભળતો હોઉં, પણ એ વાત દર વખતે નવો ફોડ આપતી જાય, જેમ એને ફરી ફરી સાંભળી એમ નવો નવો ફોડ પડતો જાય, ત્યારે જે એમ એમ આખો ઉગાડ વધતો ગયો. અને આજ એવું જ એક આપતા પુત્રનું વાક્ય મળેલું નિમિષાનંદજીનું કે ભાઈ આપણો માલિકી ભાવ છે એ જ ઘરમાં ભેદ પડાવે છે. તો ધીમે ધીમે માલિકી ભાવ પણ એ તમે જો એ વાક્ય પકડ્યું તો ધીમે ધીમે એ પણ માલિકી ભાવ ઘટતો ગયો અને એમ એમ ઘરમાં ભેદ પડતો પણ કરતો. એટલે એ રીતે દાદાનું જ્ઞાન મને ખૂબ ખૂબ રીતે એમ કે દરેક રીતે દરેક ક્ષેત્રમાં આજે ભણાવવાની દ્રષ્ટિમાં કહું તો ત્યાં પણ એટલું બધું ઉપયોગી થયું છે કે કોઈ પણ વાત જ્યારે સમજાવવાની હોય બાળકોને તો પણ એટલી સરળતાથી એ કામમાં આવે છે. અને મને તો પોતાને તો એ આત્મા અનુભવની બાબતમાં સહેજ પણ શંકા રહી નથી, એમ કે હું શુદ્ધ ચેતન આત્મા છું એમાં મને સહેજ શંકા પડતી નથી. એ ક્યારે 2001માં જયારે સાંભળ્યું ત્યારથી નમસ્કાર વિધિને આવું બધું તો ચાલુ થયેલું કે આજ દિન સુધી કદી ચુકાયું હોય એવું એ બન્યું નથી, કદી એવા સંજોગો ભેગા થયા નથી કે આ બધું ચુકાતું હોય. એટલે એક વખતે મહેન્દ્રજીનો અનુભવ કહું તો એમને મને એક જ વાક્યમાં એમ કે કેટલી બધી મોટી વસ્તુ આપી હતી કે કાયમી એમ લાગે કે ભાઈ અવળા સંજોગો સવળા સંજોગો, અને એ એક જ વાક્ય બોલેલા છે કે સંજોગો સંજોગો જ છે કે જે અવળા અને સવળા હોતા જ નથી. તો ત્યારથી એમ કહેવાય કે આ સંજોગો ને સંજોગોની દ્રષ્ટિથી જોવાની એમ કહેવાય કે આખી દ્રષ્ટિનો ઉગાડ થયો. નહીં પહેલા એમ થતું કે આ વિપરીત સંજોગ છે ને આ અનુકૂળ સંજોગ છે, એને ભેદ પડતો, પણ એ પછી તો એ ભેદ પણ ધીમે ધીમે એમ કહેવાય કે ખલાસ થતો ગયો કે આ જે ખરેખર સાચી વસ્તુ એ છે કે સંયોગ એ સંયોગ જ છે, એ સવળો એ નથી ને અવળો એ નથી, એ જીવનમાં આપણને એ રીતે એ આપણા જ કર્મના ઉદય સ્વરૂપે એમ કહેવાય કે મળે હોય છે. એટલે આવો મારો અનુભવ છે. મને તો બહુ સરસ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, જય સચ્ચિદાનંદ. તમારું એકેડેમિક બેકગ્રાઉન્ડ જાણી શકું છું? હા, હું MA BEd છું ઇંગ્લિશમાં અને હાયર સેકન્ડરીમાં ટીચર છું. બરાબર. અને તમે સંસ્કૃત ભણાવતા હતા? હા, એટલે 11માં સંસ્કૃત ભણાવતું થતું, આમ ઇંગ્લિશ ભણાવતો અને મોરમાં સંસ્કૃત પણ ભણાવતો. બરાબર. કારણ કે સંસ્કૃત ભાષા છે ને બહુ વૈજ્ઞાનિક ભાષા છે. હા, વૈજ્ઞાનિક ભાષા છે. ભણેલા છો એટલે આખી એની વાત જ, પણ એમાં જો એને પૃથ્થકરણ કરે ને, એને શું કહેવાય, એનાલિસિસ કે છે ને, તો તમને એના પૃથ્થકરણમાં જ તમને એ શબ્દનો મર્મ લગી જઈ શકાય. હા, મર્મ સુધી એ પહોંચી શકાય. મને આજે 11માં મેં ભણાયું, દાખલા તરીકે રામાયણ લોકો કથા સ્વરૂપે લે છે, પણ ત્યાં જે મારા શ્લોક આવતા હતા, મહાભારતના આવતા હતા કે ભગવદ્ ગીતાના આવતા કે ઉપનિષદના આવતા, તો એમાં મને આત્માની જ વાતો દેખાતી, બીજી કોઈ વસ્તુ દેખાતી જ નથી મને. બરાબર છે. એ બિલકુલ ક્લિયર કટ સમજાવ્યું એમ. અને બાળકોને પણ એ વસ્તુ ખૂબ ફાયદો કરતી એની સાથે સાથે. ખરી વાત. કારણ કે ખાલી શબ્દ સ્વરૂપે નતું રહ્યું. બરાબર. મેઇન તો તમારી યાત્રા ત્યાંથી સ્કૂલમાંથી શરૂ થઈ. સ્કૂલમાંથી જ શરૂ થયેલી. સ્કૂલમાં આપતા પુત્રો આવે આ ત્યાં અને શરૂ થઈ. તો એ પાછું આપતા પુત્રો આવે તો મને એમ જ લાગેલું કે આ તો કોઈ એમને આયા એ બધા સંતો હશે તે. એ ખરેખર મને એટલું બધું લાગેલું નહીં, પણ એક પુસ્તક રહી ગયેલું અને પેલા 4 વાક્યો એમને ખાસ અમને સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો. ભોગવે તેની ભૂલ અથડામણ તારો એડજસ્ટ એવરીવેરની, એ 4 વાક્યોની વાત કરતા હતા અને મને કોઈ સાંભળવામાં તો પડી, પણ પેલી વાત જાણી અને દાદા ભગવાન જાણે શું ખબર પૂર્વીનો કોઈ ગુણાનુબંધ છે કે દાદા ભગવાન તરત ફીટ થઈ ગયા, પછી 1 મિનિટે નીકળ્યા નથી. એવું જ છે. આ તો મેં 2 વર્ષે મને જ્ઞાન વિધિનો ભેટો થયો. એ વખતે એટલા સુધીની તૈયારી હતી કે બોમ્બેમાં જ્ઞાન વિધિ હોય ને આપણો ચાન્સ લાગે તોય જવા તૈયાર છીએ પણ ભેટો નતો થતો મને. અને પછી અહીંયા કુદરતી પાછું હાથરોલ ખાતે થયું. પછી હાથરોલમાં જે થયું એટલે આ ભૂમિકા કેવી છે કે
આપણે પોતાની જાત માટેની જે નિશંકતા આખી ઊભી થાય છે ને, કારણ કે આપનારની દ્રષ્ટિમાં પોતાની નિશંકતા પાક્કી ફિટ થયેલી છે. હા, 100%. એટલા માટે એ આ વસ્તુ એવી જ રીતે પાસ થાય છે, એટલે બેટન પાસ થાય કહે છે ને. એટલે જે તમે પેલા શ્લોકમાં કંઈ કીધું ને કે શું કીધું એનું, અયમ આત્મા ન પ્રવચનેન લભ્યો ન બહુના સ્તુતિન, કે આત્મા પ્રવચનથી કે એનાથી પ્રાપ્તિ નથી, સાંભળવાથી પ્રાપ્ત થાય એવું નથી કે છે. પ્રાપ્ત થયેલું છે ને એના થકી જ મળે એમ છે, થકી જ પ્રાપ્ત થાય એમ. એ આખા ઉપનિષદના સારમાં એ જ વસ્તુ હતી કે બીજા થકી એ પ્રાપ્ત થયું જ નથી એમ, કે પુસ્તકોથી કે સાંભળવાથી. એટલે તો પછી ત્યાં તો ઉડી જ ગયું મારે તો બધી વાતો. એ તો એ જ્ઞાની મળે આગળ મારો મેળ પડવાનું નથી. ખરું. અને સૌથી મોટું રહસ્ય શું છે કે અંદર એ વિજ્ઞાન સ્વરૂપ છે જ. હા, છે જ. અને એમનું લક્ષ બેસવાથી બધા દરવાજા ખુલી જાય છે. હા, બધા દરવાજા ખુલી જાય છે. એટલે પછી બોલવું નથી પડતું, બોલાયા કરે. હા, બોલાયા કરે છે વાતોમાં. અને એને શું કહેવાય, એક વખત એ ખુલવાથી એ જે શ્રદ્ધા બેસે છે એને સમ્યક દ્રષ્ટિ કહે છે, સમ્યક દ્રષ્ટિ છે. અને એ જ આ બધું કામ કરે છે. એનો મતલબ શું કે દાદા ભગવાને એમ કીધું કે અમારું ખૂટી શબ્દ પણ જો તમે બોલો અમે તો એનાથી તમે મોક્ષે જશો. કારણ કે શબ્દ કોનો છે, શબ્દ શું છે નહીં. હા, શબ્દ કોનો છે, એ બહુ મહત્વનું છે. અનુભવીનો છે, જે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈને એમના વચનો નીકળે છે. એટલે એનું રહસ્ય છે આખું. અને તમે જે કીધું કે આ જે વાક્ય છે કે આ જગતમાં કોઈ કરતા સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ નથી. એટલે અને તમે જે તમારો જે પુરુષાર્થ છે કે કોઈ પણ એક વાક્યને લઈને એના પર અભ્યાસ કરવો એ બહુ સારી વસ્તુ છે. એપ્રોચ ઘણો સારો છે. ઘણું બધું વાંચવા કરતા એકમાં ઊંડા ઉતરે ને તો દાદા કે છેક લગી પહોંચી જાય. હા, અને દાદા બધા ખુલાસા કર્યા છે બધું. કરેક્ટ, વાત સાચી છે. અને આપતા પુત્રો પ્રત્યે પણ મને એટલો બધો અહોભાવ પહેલેથી. કારણ કે મને મહાત્મા હોય ને તો મને એમ થાય કે આ મહાત્મા તો બહુ મોટી વસ્તુ કહેવાય. એટલે એ અહોભાવે જ મારા ઘણા બધા અંતર પેલું એ તોડી નાખ્યા છે. આવડવાનું તો ઘણા બધા તૂટી ગયા અહોભાવથી. બરાબર છે. સામાન્ય વ્યૂ પોઈન્ટ ચાલવું વ્યવસ્થિત, અને એમાં સંભાવિત નિકાલ રહેલો છે. આ દાદાના વચનો આપણને જ્યાંથી મળે છે ને, પણ મૂળ વાત સમજવાની કે એ દાદાની વિજ્ઞાનની સમજણનો જે વિસ્ફોટ થયેલો છે ને, વિતરાગ વિજ્ઞાન એઝ ઇટ ઇઝ. આ તો આપણે બધા શબ્દથી બોલીએ, પણ એ વિજ્ઞાન જે ખુલ્લું થયેલું છે પ્રગટ રૂપે અનુભવ સહિત આજે મહાત્માઓની અંદર છે. એટલે એ બધા સ્વાદ, એટલે દરેક મહાત્મા આજે તમે હમણાં આખો અનુભવ કીધો ગજબનો છે કે એના પરથી આપણને ખબર પડે કે વિતરાગ વિજ્ઞાન શું છે. અને આપણને જે દાદાની કૃપાથી જે ખુલ્લું થયું, કદી શબ્દોમાં આવી શકે એવી જ નથી. એવી વસ્તુ દાદા શબ્દોમાં લાયા છે. એ વિજ્ઞાન ખુલ્લું થયેલું છે. અને વિજ્ઞાન ખુલ્લું થયું છે. નહીતર અમુક શબ્દોની તો વ્યાખ્યા થાય એવી નથી કે ડિક્શનરીમાં મળે એવી નથી. એવી વાતો જે દાદા શબ્દોમાં લાયા છે એ બહુ જબરજસ્ત છે. અને એક વખત એ દર્શન સવડું થયું ને પછી એ કમ્પલસરી એમને મોક્ષે જવું જ પડે. અને એ સમજણ જ, એટલે દર્શન જ સવડું કરવાની જરૂર છે. મૂળ દર્શન થઈ ગયેલું છે. મૂળ દર્શન સવડું થઈ ગયું છે. થઈ ગયેલી અણસમજણ જે છે ને આપણી બધી માન્યતાના ભૂતા, એમાંથી નીકળવાની જરૂર છે. અને એના માટે આ સત્સંગ છે. એટલે એનાથી આપણી મૂળ વાત સમ્યકપણે ફિટ થયેલી છે. પણ આ વ્યવહારના ભાગમાં જે ક્લેરિટી નથી ને, એ આપણે ગુચવ કરે. ક્લેરિટી થતા જ ક્યાંક જે કહ્યો તે આ સંજોગ છે, સંજોગ સારો એ નથી હોતો, ખરાબ નથી હોતો. સંજોગ જ છે. એટલે એ વાત બહુ સરસ નીકળી. અને છેલ્લા જે તમે આ જે કીધું કે દાદાની વાણી જે જ્ઞાનવાણી છે ને એનો તમે ખૂબ અભ્યાસ કર્યો ને, બહુ જબરજસ્ત. આજે મને આમ ચેન ના પડે એ સાંભળવું. વાત બિલકુલ સાચી છે. અને આપણે તો એક જ વસ્તુ કહે, તમે જે કીધું કે આ ઘર જીત, એ
એ જ જગતજીત છે. તો આપણે કહીએ કે જો મેં દાદાની વાણી સાંભળી છે, દાદાને મેં ધારણ કર્યા છે, એમનું વિજ્ઞાન મળેલું છે ને, તો આપણા વ્યવહાર આદર્શ થવો જ ઘટે. થવો જ જોઈએ. કમ વોટ મે. એટલે પેલા કે ને ગમે તેમ ઊંધા થઈ જાવ, જે છઠ્ઠા થાવ, ધૂણી કરો, જે કરવું હોય તે કરો, પણ એ ચાલે નહીં. મને આજે એ વસ્તુ બહુ વેઠેલી છે કે મારા થકી જો કોકને દુઃખ થશે તો એમ લાગશે કે દાદા ભગવાન વાળો આવું તો મન પોસાતું નથી. એટલે હું ગમે તેવો ભોગ આપવા તૈયાર થઉં, પણ સામે વાળાને તો સેજ પણ નહીં. મારા દાદાનો અવરું ના થવું જોઈએ, એ તો મારા લક્ષ્મણ જ હોય છે, 24 કલાક લક્ષ્મણ. અને દાદાનું આપણે નામ કહીએ છીએ, પણ આખું યશ નામી યોગ પ્રગટ થયેલો છે, રીતે પ્રગટ થયેલો છે. આવતા અર્ધકાળ ચક્ર આખું એ ગાજનું છે, તો પછી આપણને તો એનો લાભ મળે. બનાવી દીધા છે. અને એક વસ્તુ છે, જ્ઞાન એ છેલ્લું સમાધાન છે. છેલ્લું સમાધાન 100%. એમાં કોઈ ક્રિયા રહેતી નથી. જ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે છેલ્લા પરિણામ પણ કેવળ જ્ઞાન છે. વાત સાચી છે. એટલે આ બધા કે ને પ્રોબ્લેમ તો ઉભા થાય, પણ જેવો પ્રકાશ પડે ને એટલું બધું કવિરાજના પદ પણ એવી જ રીતે છે. પદને તો ગમે તે રીતે સાંભળો તો દાદા હાજર થઈ જાય. અને વાત તમે બહુ સરસ કરી, દર વખતે નવા ફોડ. નવા ફોડ દર વખતે નવું ફોડ હોય છે. જ્ઞાન થકી આપણે જે વિજ્ઞાન સ્વરૂપ થયેલા છે ને, એ વિજ્ઞાન સ્વરૂપની ભૂમિકા જ આપણને કાયમ વર્તમાનમાં રાખે. અને વર્તમાન એટલે વર્તમાન, કાયમની ફ્રેશ સ્થિતિ. ધીમે ધીમે કરીને જેમ જેમ આપણી આગળ પાછળ જવાનું અસરોમાંથી મુક્ત થઈશું ને, દરેક મહાત્મા તો એવા ગુલાબ જેવા જબરજસ્ત એવા ગજબનો અંદર મૂળ પડેલું છે. આપણે તો બસ આ વાતાવરણ સરસ થઈ ગયું ને, એ બધા ખીલી ગયા ને. પછી તમને એક દાખલો કહું, દાદા ભગવાનના સત્સંગમાં આવેલા, અને હંમેશા જો તમે બહારથી આવેલા કોઈ હોય ને, સામાન્ય રીતે કઈ નો કઈ સ્ટ્રેસ હોય, કઈ નો કઈ પ્રોબ્લેમ હોય, એટલે તેના પર કોઈની કોઈ રેખાઓ બધી તણાયેલી જ હોય, ખેંચાયેલી જ હોય. હવે એ અહીંયા આવ્યા અને એમને બધાને જોયા તો 2 કલાક પછી દાદાને કે, દાદા મારે એક પ્રશ્ન છે. તમે આ બધા લોકોને શું દવા પીવડાવો છો કે આ બધા હવા દેખાય? દાદા એમને અરે તમને જોતા આવડ્યું ને, વાત છે, મોટું કામ છે. ખરેખર એ જોતા, એ કાયમી તમને બધા જોયા જ છે. મેં તો આપતા પુત્રોને એ જોત કરે છે કે આ શું છે અંદર રહસ્ય, અને રહસ્ય પકડવાનો પ્રયત્ન કર્યો છે. જો ખબર છે, આમ તો બધા મહાત્માઓ માટે છે, પણ દાદાએ છે ને અમારી અંદર બધું ભર કર્યું છે. ટીપેલા પણ છે ને ભર કરેલું છે. એટલે અમારાથી જો બોલાય ને તે એનો કે અમારાથી તો રોફ મરાય એવો છે જ નહીં, પણ એ અમારા માટે ઉત્તમ સ્વાધ્યાય છે. અને અમારો બધાનો ફોકસ એના પર જ છે. તમે તો બધા જોતા જ છો કે એ આખું વિજ્ઞાન અંદર બીજ સ્વરૂપે ખુલ્લું થયેલું છે. જેમ જેમ વિકાસ પામે છે ને એ કામ કરે છે. એટલે તમારી જે ભણાવવાની સાથે જે ભણવાની વૃત્તિ છે ને, એક આદર્શ શિક્ષક તરીકે ચાણક્ય સાહેબે કીધું ને, શિક્ષકો કમજોર મત સમજના, ડોન્ટ અંડરએસ્ટિમેટ અ ટીચર. એ વાત તમારે બહુ સારી રીતે પુરવાર કરી. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. બોલો. દાદાજીનો બેટો 1980 માં થયેલો, અમે બીજા ધોરણમાં ભણતી એ વખતે હું હળિયોર બુકાવી. ઓહો, એ બીજ પડ્યું હશે તો 24 વર્ષે બીજ પાક્યું. પછી તો હવે કઈ પ્રશ્ન જ નથી, કશું કેવા જેવું. બસ દાદાના 3 દિવસ દર્શન થયા હતા. અરે દાદાનો પડછાયો બી પડી ગયો હોય તો કામ થઈ જાય. દાદા સામે જ હતા, અમે ના પણ એ 3 દિવસ એમની જોડે જ હતા. વાત સાચી. અને મારા પપ્પાના બાજુના ઘરમાં દાદાનો ઉતારો હતો. ઉપકારજી, આ બેન નો પછી સત્સંગ બેન તમારે એક્સપિરિયન્સ તમારો અનુભવ
જરૂરથી. અને તમે જે એક વાત બહુ સરસ કરી છે, મારે જરા એ કેવી છે, બસ અહો અહો અહો, બીજું કાંઈ નહીં. જય બસ જય જય સચિદાનંદ. સચિદાનંદ. દિનેશભાઈ બહુ સરસ એક્ઝામ્પલ. તમે તો બહુ એનાલિસિસ કર્યું. ઇંગ્લિશના ટીચર અને તમે સાયન્સ ને ફિઝિક્સ ને બાયોલોજી બધું આમાં આપણા જ્ઞાનમાં. રજનીભાઈ, સંસ્કૃત હા, એન્ડ સંસ્કૃત. યા વેરી ફેન્ટાસ્ટિક લેંગ્વેજ છે. ના પણ તમે સાયન્સ એઝ અ ઇંગ્લિશ એન્ડ સંસ્કૃત ટીચર, વેરી ગુડ. તમારું એનાલિસિસ બહુ સરસ છે. એટલે બેન, તમારો દીપક આનંદજી તમારો સ્કેડ્યુલ કરશે, તમારો એક્સપિરિયન્સ સાંભળો. તમે થોડું રાખી મૂકજો સેપરેટલી, સારું રહેશે બેન. તમારો આમાં કેવું છે કે દરેક ફૂલ એ વ્યક્તિગત રીતે એની મહેક છે મહાત્માની, તો દરેકને લાભ થાય એટલા માટે. હા, જય સચિદાનંદ. તો દિનેશભાઈ એક મિનિટ રાજો. આપણે થોડું હિરેન આનંદ છે એ બિઝનેસમેન છે, એટલે હવે એ ક્યાં જ્ઞાન વાપરે છે, સાયન્સ વાપરે છે, આપણે સાંભળીએ ને પછી એ ત્રિમંત્ર બોલાવશે. તમે ફોલો કરજો. હિરેન આનંદજી, હા, તમારું બિઝનેસ નો સાયન્સ થોડું એક્સપિરિયન્સ કહો. એક્સપિરિયન્સ તો આ એક તો એમણે જે અનુભવ કીધો ને, એમાં મને એક વસ્તુ બહુ સરસ લાગી કે જે આપતપુત્રો જ્યારે એમની સ્કૂલમાં આવ્યા અને આપતપુત્રો એમને મળ્યા, તો દાદા ભગવાનની કોઈ પણ આપતપુત્રો કોઈ પણ વ્યક્તિને મળે છે ને, તો એની અંદર દાદાની પ્રતિષ્ઠા થઈ જાય છે. કે જ્યારે પણ કોઈ પણ આપતપુત્ર કોઈ પણ વ્યક્તિની સાથે સત્સંગ કરે છે, તો એને દાદા ભગવાન એની અંદર આવી જાય છે અને એને દાદા 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 થઈ જાય છે. એ બહુ મોટી વસ્તુ લાગી મને, કે જે આપતપુત્રો એમને શરૂઆતમાં મળ્યા અને એને આધારે આખું એમને દાદા ભગવાનનો આખો માર્ગ એમને મળ્યો. એ બહુ સરસ લાગ્યું. અને બિઝનેસમાં ની વાત તમે કરી, એમાં તો કેવું છે કે આજે આ ઋણાનુબંધની જે મેં હમણાં વાત કરી, એ બિઝનેસને આધારે મેં વાત કરી કે ક્યાંક ને ક્યાંક આપણે કોઈ પણ વ્યવહાર બને છે તો કંઈ પણ આગળ છે, કારણ છે, એના આધારે આ વસ્તુ બને છે. તો એ આખું આપણને એ બિઝનેસને આધારે અત્યારે આખું આપણને અનુભવમાં આવે છે કે ખરેખર કંઈ પણ વસ્તુ બને છે તો એની પાછળ કંઈક ને કંઈક કારણ છે. કારણ કે ઘણી બધી વસ્તુ એવી બને છે કે આપણે કશું જ કર્યું નથી હોતું, છતાં પણ સામે આવીને ઊભી રહે છે. તો એની પાછળ ઘણા બધા એવા કારણ છે કે જે આપણને ખબર નથી, પણ કંઈક છે. અને જેને આધારે આપણને જે સંજોગમાં રાગ થતો હોય ત્યાં પણ ખબર પડે કે ભાઈ આમાં રાગ કરવા જેવો નથી, અને જે સંજોગમાં દ્વેષ થતો હોય ત્યાં આપણને ખબર પડે કે અહીંયા દ્વેષ કરવા જેવો નથી. કોઈક ને કંઈક કારણ છે જેને આધારે આ વસ્તુ બને છે. એ મને ગમે છે કે નથી ગમતું, પણ એની પાછળ કંઈક ને કંઈક કારણ છે, અને કારણને આધારે આવે છે. તો એ આપણે એને જોઈ અને એનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. બહુ સરસ. હિરાલાલજી, તમે તો જનરાલિટીમાં કર્યું, પણ નેક્સ્ટ ટાઈમ આવો તો આવો એક્ઝામ્પલ આપવા પડે તમારે કે આવું આવ્યું તો શું થયું. ઓકે, નેક્સ્ટ ટાઈમ. પણ ત્યાર પહેલા દિનેશભાઈ અને દીપકાનજી, એક રિક્વેસ્ટ છે મહાત્માનો કે તમે જે અમુક શ્લોકોની વાત કરી ને, તો દે વોન્ટ ટુ રેફરન્સ મહાત્માઓ. દીપકાનજી, હા, યસ. તમે જે અમુક શ્લોક બોલ્યા ને, એનો રેફરન્સ આપશો તો એ થોડું શું કે કોઈ સ્ટડી કરવો હોય ને તો એ ઉપનિષદના શ્લોક છે, 11મા ધોરણમાં આવતા આપજો ને, પછી થોડું કરીને આપજો. હા, એ તો તમે લખીને દીપકાની મોકલાવજો, પછી બધાને આપણે. હા, ચોક્કસ. હા, તો હવે હિરાલાલજી ત્રિમંત્ર બોલાવો દિનેશભાઈ, અને ફેમિલી ફોલો કરો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાવણમ, નમો લોય સૌવ સાવણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો,
तव पावकपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सर्वेषु पद्मं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद।